नमो भित्रागाय नमो वितरागाय नमो अरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो आयर्याणं नमो वत्सायाणं नमो वत्सायाणं नमो लोये सब्ब साहुणं नमो लोये सब्ब साहुणं ऐसो पंच नमुकारो ऐसो पंच नमुकारो सब्ब पावपणासनो सब्ब पावपणासनो मंगलानंच सव्येसिं मंगलाणं च सव्येसिं परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। प्रत्यक्ष दादा भगवाननी साक्षीए प्रत्यक्ष दादा भगवाननी साक्षीए वर्तमाने महाविदे क्षेत्રમાં વિચરતા वर्तमाने महाविदे क्षेत्રમાં વિચરતા तीर्थंकर भगवान श्री सिमंदर स्वामीने तीर्थंकर भगवान श्री सिमंदर स्वामीने અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને વાત્સલ્ય મૂર્તિ શ્રી દાદા ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। 33 કોટી દેવી દેવતાઓને 33 કોટી દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। વિતરાગ શાસન દેવ દેવીઓને વિતરાગ શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને આ ક્ષેત્રના રક્ષક દેવી દેવતાઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું। જગત ભરના સંત પુરુષોનું યોગબળ જગતભરના સંત પુરુષોનું યોગબળ જગત ભરના સત પુરુષોનું યોગબળ જગતભરના સત્પુરુષોનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગબળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો। સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમ સૌ મહાત્માઓને આમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો। પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો। જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો। જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો। જગતના સર્વ જીવો સમાધાનને પામો। જગતના સર્વ જીવો સમાધાનને પામો। જગતના સર્વ જીવો મોક્ષને પામો। જગતના સર્વ જીવો મોક્ષને પામો। જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો। જગત કલ્યાણ હો। હે શ્રી પદ્માવતી માં હે શ્રી પદ્માવતી માં હે શ્રી ચક્રેશ્વરી માં હે શ્રી ચક્રેશ્વરી માં અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અમે આપને અત્યંત
ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે અને પ્રાર્થના કરીએ છીએ કે આમ સર્વે મહાત્માઓને આમ સર્વે મહાત્માઓને મોક્ષ માર્ગને લાયક મોક્ષ માર્ગને લાયક અને સહાયક સંજોગો અને સહાયક સંજોગો પ્રાપ્ત થાવ પ્રાપ્ત થાવ પ્રાપ્ત થાવ. પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ પ્રાપ્ત થાઓ. હે શ્રી અંબે માં, હે શ્રી અંબે માં, હે શ્રી ભદ્રકાળી માં, હે શ્રી ભદ્રકાળી માં, અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અમે આપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરી અને પ્રાર્થના કરીએ છીએ કે અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રાપ્ત મન વચન કાયાથી પ્રાપ્ત મન વચન કાયાથી આ જગતના કોઈ પણ જીવને આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન થાય કિંચિત માત્ર પણ દુઃખ ન થાય તેવી શાદવાદ વાણી, એવી શાદવાદ વાણી, શાદવાદ વર્તન શાદવાદ વર્તન અને શાદવાદ મનન કરવાની અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આધ્યાત્મ માર્ગે આગળ વધવું હોય તો, મુક્તિના માર્ગે આગળ વધવું હોય તો શરીરને મશીન તરીકે સ્વીકારવું પડશે, સમજવું પડશે અને અનુભવવું પડશે. શું કીધું? શરીરને મશીન તરીકે સ્વીકારવું પડશે, સમજવું પડશે અને અનુભવવું પડશે. કારણ કે મશીન જ છે. શું છે? અને નથી સમજતા એ આપણું અજ્ઞાન છે. અને અજ્ઞાનના આધારે વિજ્ઞાન સમજી શકાશે નહીં. અજ્ઞાનથી વ્યવહાર સમજી શકાય, વિજ્ઞાન ના સમજી શકાય. કારણ કે વિજ્ઞાન સિદ્ધાંત ઉપર આધારિત છે અને અજ્ઞાન શ્રદ્ધા ઉપર આધારિત છે. એટલે અજ્ઞાન બધાનું અલગ અલગ હોઈ શકે, પણ વિજ્ઞાન અલગ અલગ ના હોય. સમજી ગયા? અજ્ઞાન બધાનું અલગ અલગ હોઈ શકે, પણ વિજ્ઞાન ના હોય. H2O થી પાણી થાય એટલે થાય, પછી એના અભિપ્રાય અલગ અલગ હોય. વિજ્ઞાનમાં ના હોય, એક જ પ્રિન્સિપલ હોય આખા વર્લ્ડ માટે. પછી એમાં હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન વચ્ચે આવે નહીં. આવે એવી રીતે. એટલે આ મશીન છે, એને મશીન તમે કેટલું સમજી શકો છો એના આધારે તમને વિજ્ઞાન સમજાશે પહેલું. અને મશીનથી આત્મા જુદો છે એ બીજું સમજવું પડશે. મશીનથી આત્મા કેવો છે? મશીન જડ છે, આત્મા ચેતન છે. તો એક પ્રશ્ન એના પરથી થાય છે કે હું સર્વ પરદ્રવ્યોથી સર્વથા ઉદાસીન જ છું. તે એમાં આપે જે કહ્યું એ રીતે તો પરદ્રવ્ય એટલે મન વચન કાય પરદ્રવ્ય કહેવાય. અને બીજા પેલું જે દ્રવ્ય ક્ષેત્ર કાળ એ બધું પરદ્રવ્ય નહીં. પરદ્રવ્ય એટલે આત્મા સિવાયના 5 તત્વો એનું નામ પરદ્રવ્ય. પરદ્રવ્ય અને નામ સાયન્સ કહેવાય. અને શરીર ને આ બધું બોલો એ બધું શ્રદ્ધામાં ગયું, નોટ પ્રિન્સિપલ. આત્મા સિવાયના 5 તત્વો એને પરદ્રવ્ય એટલે કહેવાય. પૂતગલ ને જડ તત્વ, પૂતગલ ના આવે. જડ તત્વ, ગતિશાય, સ્થિતિશાય, ટાઈમ એન્ડ સ્પેસ. તો પૂતગલ અને જળમાં શું ફરક? બહુ ફેર. પૂતગલ આને જળ કહેવાય અને પૂતગલ ના કહેવાય, અને પૂતગલ કહેવાય. આ જળ છે નહીં, પણ તમે સમજો પેલા એમ. અને જળ કહેવાય કે નહીં? ખરું. અને પૂતગલ કહેવાય ને? હા, કેમ? એ પેલું પાવર છે એટલે That's it. એટલે પૂતગલ એને અવસ્થા કહેવાય અને મેટરને તત્વ કહેવાય. પૂતગલને તત્વ ના કહેવાય, પૂતગલને અવસ્થા કહેવાય. શું કહેવાય? અવસ્થા. જ્યાં સુધી શરીરની અંદર આત્મા છે ત્યાં સુધી પૂતગલ કહેવાય. આત્મા નીકળી ગયા પછી એને જડ કહેવાય અને માટે એને વાળી શકાય છે. યસ કે નો? Correct. That's it. So now you know the definition of પૂતગલ and જડ. Correct? Yes. જ્યાં સુધી આ બોડીમાં આત્મા છે ત્યાં સુધી એને પૂતગલ લાવવું પડે. આત્મા નીકળી ગયા પછી એને શું કહેવાય? જડ. પછી પૂતગલ ના કહેવાય. આને પૂતગલ ના કહેવાય, આને જડ કહેવાય, પછી આને જડ કહેવાય. બહુ થારી કલ. અમાય આત્મા નથી, અમાય આત્મા નથી. એટલે દરેક વસ્તુને પ્રિન્સિપલી જાણવી પડશે જો વિજ્ઞાન સમજવું હોય તો. બાકી ધર્મમાં શ્રદ્ધાની વાત લખી છે, કરેક્ટ જ છે. શું છે? એક લેવલ છે. શું છે? મારે
ગ્રેજ્યુએટથી આગળ વધવું નથી તો એ મારો પ્રશ્ન છે, પણ જ્ઞાન તો ગ્રેજ્યુએટથી આગળ છે. મારે નથી વધવું એ મારી વ્યક્તિગત વસ્તુ છે, એમાં યુ આર નોટ રોંગ. પણ તમને એટલું તો કોમન સેન્સ હોવું જોઈએ કે ગ્રેજ્યુએટ કરતાં આગળ જ્ઞાન છે જે મારે જરૂર નથી તો ઇટ્સ ઓકે. પણ છે એ તો ખબર હોય ને આપણને કે ના હોય. હું પીએચડી ના થયો પણ મને ખબર તો હોય ને કે પીએચડી ઉપર જ્ઞાન છે એવી રીતે. એટલે આપણે આ વસ્તુ સમજવી પડે. એટલે દરેક બાબતમાં આત્મા સિવાયના પાંચે તત્વો હોય, એ પાંચે તત્વોને શું કહેવાય તમે કીધું? સર્વ પરદ્રવ્યોથી પરદ્રવ્ય. આત્માને સ્વદ્રવ્ય કહેવાય, આત્મા સિવાયના પાંચને પરદ્રવ્ય કહેવાય. સમજાયું? હવે પરદ્રવ્ય છે અને સ્વદ્રવ્ય. સ્વદ્રવ્ય એટલે આત્મા, પરદ્રવ્ય એટલે બાકીના પાંચ તત્વો. બોડી શેમાં આવે? પૂતગલ. સ્વદ્રવ્ય કે પરદ્રવ્ય? પરદ્રવ્ય. પરદ્રવ્યનું કંટ્રોલર, પરદ્રવ્યનું મેકર, કંટ્રોલર કોણ છે? વ્યવસ્થિત છે. પરદ્રવ્યનું મેકર નંબર બસ અને મેનેજ કરનારા કોણ છે? વ્યવસ્થિત શક્તિ और કુદરતી એટલે કુદરત. કુદરત કહેવાય. શું કહેવાય? કુદરત. સમજાય છે? એ કુદરત આ પાંચે તત્વોનું જે કોમ્બિનેશન પરમ્યુટેશન થાય એ કુદરત. એને કુદરતી રચના જ કહેવાય, કુદરતી જેને દાદા ભગવાને સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ એવિડન્સ કીધું. અમારી વાણી એટલી બધી માઇલ્ડ છે કે જે દાદા ભગવાનની સ્ટ્રોંગ વાણી હતી પટેલ ચરણના, એના કરતાં 10% નથી. શું કીધું? હું સ્ટ્રોંગની વાત કરું છું. કડકાઈ. શું કીધું? એમના કરતાં 10% કડકાઈ આ બોડીમાં ના હોય, કારણ કે આ વણિક પૂતગલ છે. ને પેલું કયું હતું? ક્ષત્રિય. ખ્યાલ આવી ગયો છે? ના સમજાયું? એટલે મારા કરતાં કેટલી સ્ટ્રોંગ હશે વાણી, કેટલી. દાદા કહેતા હતા કે મારી કડકાઈ જ્યારે જુઓ ને તો હાય મારા માથે પેશાબ થઈ જાય, પણ અમારી વાણીથી ના થાય, કારણ કે કડકાઈ જ નથી ને. એનીવે, તો એટલે ધીમે ધીમે દરેક વસ્તુ જો સાયન્ટિફિક સમજાશે તો જ ખબર પડશે, નહીં તો નહીં ખબર પડે. દાદા ભગવાન કહેતા હતા કે ભાઈ અમારી ધર્મની સભામાં એવું નહીં કે બધા સત્સંગ માટે જ આવ્યા હોય, કેટલાક વિરોધ માટે આવ્યા હોય, કેટલાક જાણવા માટે આવ્યા હોય, કેટલાક ટીખળ માટે આવ્યા હોય, કોઈ તર્ક માટે આવ્યા હોય, પણ બધાને જાણવું છે એના માટે ના આવ્યા હોય. બધાના અલગ અલગ ઉદ્દેશ હોય. શું હોય? અને જેવો ઉદ્દેશથી આવ્યા હોય એવું એને બેનિફિટ થાય. કોઈ તર્ક માટે આવ્યો તો તર્ક પ્રાપ્ત થાય, કોઈને નેગેટિવિટી પ્રાપ્ત કરવી હોય તો એમાંથી એ પ્રાપ્ત થાય. શું થાય કે ભાઈ તમારી 10 વસ્તુ સારી છે પણ મને એમાં ઇન્ટરેસ્ટ છે, પણ એક વસ્તુ ખરાબ છે ને, બસ એવું લઈને ઘેર જઈશ. કારણ કે મારે બીજાને કહેવી છે, નવું નથી કહેવી મારે. શું નથી કહેવી? પણ એ ખરાબ છે તો મારે કહેવી જ છે, કારણ કે ધેટ ઇઝ માય વિઝન. મારું વિઝન એના ફોકસ કરે છે. આમાં તમારું કયું ખરાબ છે બસ એ મારે બીજાને કહેવું. પેલું શું કહે છે? સારો માણસ, તમારી 9 વાત સારી છે ને એ મારે બીજાને કહેવી છે. એટલે દરેકના વિઝન ઉપર આધાર છે. શું છે? દરેકના વિઝન. અને જેવું જેનું વિઝન એ એનું લેવલ છે અને એ એનો બેનિફિટ છે. પછી અજ્ઞાનનો બેનિફિટ હોય, જ્ઞાનનો બેનિફિટ, પણ એનું વિઝન છે એવું એને બેનિફિટ થાય. પછી એ બેનિફિટ સંસાર વધારનારો હોય અને બેનિફિટ સંસાર સમાપ્ત કરનારો હોય, બંને હોઈ શકે, પણ એ ઇન્ડિવિડ્યુઅલ વિઝન ઉપર આધારિત છે. એટલે આપણે આ તત્વ જ્યારે સમજવું હોય ત્યારે બહુ ધ્યાન રાખવું પડે. તત્વ કાયમ માટે, સિદ્ધાંત કાયમ માટે એક જ હોય, સર્વકાળ માટે એક હોય. અને સિદ્ધાંત સમજાવવા માટેના જે સંજોગો છે એની અંદર જ્યાં સુધી કોઈ અનુભવી ભેગો ના થાય ત્યાં સુધી તમને સિદ્ધાંત સમજાય નહીં. અને અનુભવી ભેગો થાય ત્યારે પણ સમજાવવું જરૂરી નથી. આપણું ડેવલપમેન્ટ ના હોય તો તે ભેગો થાય તોય ના સમજાય. શું કીધું? મહાવીર ભેગા થાય તો આપણને ના સમજાય, કૃષ્ણ ભેગા થાય તોય ના સમજાય. કારણ કે આપણી પાસે લેવલ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ
નથી. એટલે એમની વાત સાંભળવી ગમે પણ ડાયજેસ્ટ થાય ખ્યાલ આવ્યો કે નહીં? તો એક વાત ડાયજેસ્ટ કરવા માટે જે આ પરદ્રવ્યોને હું શુદ્ધાત્મા છું એના વચ્ચે જે મીડિયેટર છે એ મીડિયેટર પ્રતિષ્ઠિત આત્મા છે. મીડિયેટર એટલે એને ક્રિએટર કહેવાય. શું કહેવાય? ક્રિએટર. ક્રિએટર ઓફ ધ ન્યૂ કોઝ. શું કહેવાય? ક્રિએટર ઓફ ધ ન્યૂ કોઝ. ન્યૂ કોઝ ના કહેવું તો ક્રિએટર ના કહેવું તો એને કહેવાનું પુરુષાર્થ કરવાની ક્ષમતા માત્ર પ્રતિષ્ઠિત આત્મામાં છે, મન વચન કાયામાં નથી. આ સિદ્ધાંત રીતે એક્સેપ્ટ કરવું પડે, શ્રદ્ધાથી નહીં. શું કીધું? સિદ્ધાંતથી, શ્રદ્ધાથી. 3 વસ્તુ છે આ શરીર સાથે. 3 વસ્તુ સંકળાય છે: આત્મા, પ્રતિષ્ઠિત આત્મા અને પ્રકૃતિ. આને પ્રકૃતિ કહેવાય. મન વચન કાયાનું એક નામ શું કહેવાય? પ્રકૃતિ. બીજું છે આત્મા અને ત્રીજું છે પ્રતિષ્ઠિત આત્મા. ત્રણેયના રોલ જુદા જુદા છે. કેવા છે? ત્રણેયને એકબીજા સાથે કોઈ લેવા દેવા નથી. એ કેવી રીતે જુદા જુદા? હું કહું છું એ તો કહી રહ્યો છું, ધીમે ધીમે કહું છું. તમે ડાયજેસ્ટ કરી શકો એટલે આપણે ધીમે ધીમે બોલું છું. એટલે ત્રણેયના રોલ જુદા જુદા છે. પ્રકૃતિનો રોલ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે. હવે આ બધી વસ્તુઓ ધ્યાનથી સાંભળજો. હું સિદ્ધાંત બોલું છું. આ સિદ્ધાંત જો તમને પકડાઈ જશે તો પછી આ સિદ્ધાંતને આધારે હજારો પ્રશ્નના જવાબ તમને ઘેર બેઠા મળી જશે, પણ તમે પૂછશો નહીં મને. પણ જો સિદ્ધાંત નહીં સમજાય તો તમારો પ્રશ્ન આ સિદ્ધાંતથી વિરુદ્ધ તમે મને પૂછશો પાછા. એ પણ હું તમને પ્રૂવ કરી આપીશ પાછો. એટલે કહું છું કે આ વ્યાખ્યા ધ્યાનથી સાંભળજો. શું સાંભળજો? હું આ ડેફિનેશન કહું છું, આ થિયરી નથી. પ્રકૃતિનો સ્વભાવ જન્મથી મોત સુધી કર્મ ભોગવવાનું સાધન છે. અને પ્રકૃતિમાં મન વચન કાયા તેણે આવી ગયું. શું કીધું? પ્રકૃતિનો એક જ સ્વભાવ છે, કર્મ ભોગવવાનું સાધન. અને જેવા કર્મો પતી જાય એટલે સાધનને બાળી નાખવાનું. શું કરવાનું? એનો રોલ શું થઈ ગયો? એટલે પ્રકૃતિનો રોલ કર્મ ભોગવવાનું સાધન. હું તંત્ર ચિતાકો જરૂર બોલું છું કે મને ખબર છે કે તમે ભૂલ કરવાના છો, છતાં આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ ટુ કન્વિન્સ યુ. ઓકે. આત્મા, પ્રતિષ્ઠિત આત્માનો સ્વભાવ છે ક્યાં તો નવા કર્મનું સર્જન કરવું, ક્યાં તો અજ્ઞાનનો નાશ કરવો. બેમાંથી એક પુરુષાર્થ. ક્યાં તો નવા કર્મોનું સર્જન કરવું, ક્યાં તો અજ્ઞાનનો નાશ કરવો. વિજ્ઞાન હોય તો અજ્ઞાનનો નાશ કરે અને જ્ઞાન હોય તો નવા કર્મોનું સર્જન કરે, શુભ અને અશુભ. પણ સ્વભાવ કોનો છે? ટૂંકમાં પુરુષાર્થ કરવાનો સ્વભાવ માત્ર ઓનલી પ્રતિષ્ઠિત આત્માનો છે. ત્રીજું, આત્માનો સ્વભાવ સ્વ પર પ્રકાશક છે. શું છે? પોતે પ્રકાશિત છે અને પોતાના સિવાયની અવસ્થાને પ્રકાશિત કરે છે. આ એનું નેચર છે, પુરુષાર્થ નથી. શું છે? સૂર્યનારાયણનો સ્વભાવ પોતે પ્રકાશિત થવું અને દુનિયાને પ્રકાશ આપવું, આ એનો પુરુષાર્થ છે કે સ્વભાવ છે? એમ આત્માનો સ્વભાવ પણ પોતે પ્રકાશિત છે અને મન વચન કાયા અને પ્રતિષ્ઠિત આત્માને પ્રકાશિત કરવું, આ એનો સ્વભાવ છે, પુરુષાર્થ નથી. બરાબર છે? 3 પ્રકારના આત્મા છે. તમે આત્મા બોલ્યા એટલે કહું છું: વ્યવહાર આત્મા, પ્રતિષ્ઠિત આત્મા અને નિશ્ચય આત્મા. વ્યવહાર આત્માનું બીજું નામ છે મિકેનિકલ આત્મા. પ્રતિષ્ઠિત આત્માનું બીજું નામ છે લાઈવ આત્મા. અને મૂળ આત્માનું નામ છે શુદ્ધ આત્મા. અમે તમને 2 પ્રકારના નામો ગણી નાખ્યા. વ્યવહાર આત્મા એ કુદરતી રચના પ્રમાણે ચાલે છે, વ્યવહાર આત્મા કહેવાય. હું જીવું છું, હું જન્મું છું, હું મરું છું, હું ભોગવું છું, હું બોલું છું, હું વિચારું છું, હું કરું છું. એ કયો આત્મા છે? વ્યવહાર આત્મા.
પણ વ્યવહાર આત્માનું બીજું નામ છે ડિસ્ચાર્જ આત્મા. કયો? ડિસ્ચાર્જ. અથવા તો મિકેનિકલ. હવે કે છે કે પ્રતિષ્ઠિત આત્મા શું કરવા માંગે છે? તો કે પુરુષાર્થ આત્મા છે, એટલે લાઈવ કહેવાય એને. કેવું? શું કહેવાય? લાઈવ. પુરુષાર્થ કરવા માટે લાઈવ છે. કયો છે? સમજાય? પુરુષાર્થ કરવા માટે લાઈવ છે. હવે પ્રતિષ્ઠિત આત્મા લાઈવ છે, એના આધારે પુરુષાર્થ કરે છે. મિકેનિકલ ભાગ પુરુષાર્થ કરી શકે? ના. ના કરી શકે. કયો ભાગ મિકેનિકલ છે? વ્યવહાર. વ્યવહારાત્મક કોને કહેવાય? જે પ્રકૃતિના ભાગમાં છે. પ્રકૃતિમાં શું શું આવે? મન વચન કાય. આ તમે એટલા માટે બોલાવું છું કે તમને આ બોલાવું છું એટલે તમને ખ્યાલ આવે કે આપણે પ્રિન્સિપલ શું કહીએ છીએ. પછી તમે પ્રશ્ન નહીં પૂછો મને, પણ તમને ખબર પડી જશે કે આરતી કરવી એને પુરુષાર્થ ના કહેવાય. એ શેમાં આવે? મન વચન યસ કે નો? યસ. પછી પુરુષાર્થ કહેવાય? ના. પ્રતિષ્ઠિત આત્મામાં શું શું આવે? મન વચન કાય. પ્રતિષ્ઠિત પ્રતિષ્ઠિત આત્મા જે પુરુષાર્થ કરે એ પણ એમાં શું શું આવે? જ્ઞાનમાં હોય તો પુરુષાર્થ કરે. એમાં શું શું આવે? લાઈવ આત્મા. એની પ્રતિષ્ઠિત આત્મામાં શું આવે? પ્રતિષ્ઠિત આત્મા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આવે. શું આવે? મન, બુદ્ધિ, ચિત્ત, અને એમાં અહંકાર હોય એને લાઈવ અહંકાર કહેવાય. કેવો કહેવાય? લાઈવ. એવો ડિસ્ચાર્જ ભાગમાં પણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર હોય એને ડિસ્ચાર્જ અંતસ્કરણ કહે છે. એમાં પણ અહંકાર હોય, પણ એમાં મિકેનિકલ અહંકાર હોય, એમાં લાઈવ હોય નહીં. એટલે જીવન જીવવા માટે જે મન, જે બુદ્ધિ, જે ચિત્ત, જે અહંકારની જરૂર છે એ તમે લઈને આવેલા છો. એ ગયા અવતારનું ચાર્જ, આ અવતારનું ડિસ્ચાર્જ. એટલે ડિસ્ચાર્જમાં પણ અંતસ્કરણ હોય, પણ એ મિકેનિકલ હોય. અને ચાર્જ અંતસ્કરણ કેવું હોય? લાઈવ હોય. ચાર્જ અંતસ્કરણમાં શું શું આવે? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. વારંવાર બોલાય છે. ખ્યાલ આવી ગયો ને? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આવે. હવે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનું એક નામ એ ચાર્જ અંતસ્કરણ. શું કહેવાય? ચાર્જ અંતસ્કરણ. અને ચાર્જ અંતસ્કરણનું બીજું નામ પ્રતિષ્ઠિત આત્મા. પ્રતિષ્ઠિત આત્મા શું કરે છે? ચાર્જ અંતસ્કરણ ઇઝ અ પ્રોસેસિંગ ફેક્ટરી ઓફ અ ન્યૂ કોઝ. નવા કર્મો ચાર્જ કરવાની ફેક્ટરી છે. એ ફેક્ટરીમાં ચાર વસ્તુ છે, ચાર પ્રકારના સેક્શન છે: મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. પણ ચારે ચાર કેવા છે? લાઈવ કે મિકેનિકલ? લાઈવ. લાઈવ છે. આ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની અંદર તમારી પ્રોસેસ થાય છે. એ પ્રોસેસને આધારે જે પ્રોડક્શન થાય છે એ સ્પીચ અને એક્શનનું થાય છે. શેનું થાય છે? નેક્સ્ટ બર્થમાં સ્પીચ અને એક્શન બાહ્યકરણ છે અને અંતસ્કરણ અંદર છે. અને આ છ વસ્તુને ડિસ્ચાર્જ કહેવાય છે. અહીંયા ચાર્જ, અહીંયા ડિસ્ચાર્જ, અહીંયા કોઝ, અહીંયા ઇફેક્ટ. સમજાય છે? સમજાય છે મારી વાત? આવી રીતે બધું છે. બે ના રોલ સમજી ગયા? પ્રકૃતિનો રોલ શું છે? પ્રતિષ્ઠિત આત્માનો રોલ શું છે? હવે થર્ડ સેક્શન આવશે આત્માનું. આત્મા શું કરે? કોણે કોણે પ્રકાશ આપે? એ પ્રતિષ્ઠિત આત્માને પ્રકાશિત કરે અને પ્રકૃતિને પણ પ્રકાશિત કરે. બેને પ્રકાશિત કરે છે. શું કરે છે? સ્વ પર પ્રકાશક. અને આ એનો સ્વભાવ છે. એટલે એની પાસે ઓપ્શન નથી કે પ્રકાશ આપવો કે ના આપવો. એવો ઓપ્શન નથી. એટલે પ્રકાશક કહેવાય. શું કહેવાય? અને આ એનું નેચર છે. નેચર એટલે એફર્ટ હોય નહીં. એટલે આત્મા નિરંતર પ્રકાશ આપે છે. આપણે ઉપયોગ કરીએ કે ના કરીએ, પણ એનો સ્વભાવ છે. હવે એના પ્રકાશની અંદર પ્રતિષ્ઠિત આત્મા પાસે લાઈવ ઈગો છે, લાઈવ બુદ્ધિ છે, લાઈવ ચિત્ત છે અને લાઈવ મન છે. એના આધારે એ પુરુષાર્થ કરે છે. એ પુરુષાર્થ કરતી વખતે ત્રણ વસ્તુની જરૂર પડે છે. એક, પાછલા અવતારનું ડેવલપમેન્ટ, વર્તમાન સંજોગ
અને આ અવતારનું જ્ઞાન, આ ત્રણ વસ્તુની હેલ્પથી ઇન્ટેન્શન ક્રિએટ થાય છે. એ ઇન્ટેન્શનની પ્રોસેસ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં થાય છે અને એના આધારે સ્પીચ અને એક્શનના બીજ પડે છે. આ આખી પ્રોસેસ અંતસ્કરણમાં આ આખી પ્રોસેસ પ્રતિષ્ઠિત આત્મામાં થાય છે. સો પ્રતિષ્ઠિત આત્માનો રોલ છે ટુ ક્રિએટ ધ ન્યૂ કોઝ ઓર ટુ ડિસ્ટ્રોય ધ ઇગ્નોરન્સી. સમજી ગયા? એટલે પ્રતિષ્ઠિત આત્મામાં જે છે એ જેટલી આપેલી જો 5 આજ્ઞા જે પડાય અને એ સ્વરૂપ ફોર નેક્સ્ટ જન્મ જો થયું હોય તો પછી પ્રગતિ એટલી વધે. એટલે આ સાયન્સ સમજી લેવાનું. પહેલા શું સમજી લેવાનું? સાયન્સ. આજ્ઞા તો તમે સમજેલા છો, છતાં સાયન્સ ના સમજાયું ને. એટલે હું સાયન્સ જે તમે સમજેલા છો એની વાત કરતો જ નથી, કારણ કે તમારી પાસે છે. નથી સમજ્યા એ જ તમને કહેવા માંગુ છું. તો આ તમે જે કીધું પ્રક્રિયા, તો આપણે પેલું દાદા નથી કહેતા હું બાવન મંગળદાસ, એના કનેક્શનમાં જ છે ને આ તમે જે અલગ અલગ પ્રકારના નામ છે. શું છે? હા, ઓકે. તો એ There are so many type of title, but the people they are confused in a title. એટલે હું સિમ્પલ ભાષામાં સાયન્સ કહી દઉં છું, એટલે જેથી પ્રશ્ન ના આવે. આવા 10 પ્રકારના ટાઇટલ તમે અલગ અલગ આપો એની સાથે વાંધો નથી, બટ ધ પ્રિન્સિપલ ઇઝ સેમ. પણ તમે ટાઇટલ ગમે એટલા જાણશો, પ્રિન્સિપલ નહીં જાણો ત્યાં સુધી કન્ફ્યુઝનમાં જ છો. શું છો? કન્ફ્યુઝનમાં છો. ટાઇટલ જાણવું ઇમ્પોર્ટન્ટ નથી, ખ્યાલ આવી ગયો ને? એની સાયન્ટિફિક પ્રોસેસ જાણવી ઇમ્પોર્ટન્ટ છે. એનીવે, તો આત્મા, પ્રતિષ્ઠિત આત્મા અને પ્રકૃતિ, આ ત્રણેયનું સાયન્સ તમને સમજાઈ ગયું? આત્માને શું કહેવાય? પુરુષાર્થ કહેવાય, પરિણામ કહેવાય, શું કહેવાય? સ્વભાવ. તમારે ખાલી એક જ શબ્દમાં જવાબ આપવાનો છે. આત્માને સ્વભાવ કહેવાય. પ્રતિષ્ઠિત આત્માને શું કહેવાય? પ્રકૃતિને શું કહેવાય? પરિણામ. બરાબર છે. હવે કોઈ પણ પુરુષાર્થની વાત આવે તો કયા ટાઇટલમાં આવવી જોઈએ? પરિણામની વાત આવે તો પ્રકૃતિમાં, સ્વભાવની વાત આવે તો. બરાબર છે. 3 ટાઇટલ સમજી ગયા? હવે તમે પ્રશ્ન પૂછો. મારા જવાબો ટાઇટલની બહાર નહીં હોય. તમારા પ્રશ્ન ગમે ત્યાંથી હશે, પણ મારા જવાબ શેમાં હશે? ટાઇટલની અંદર. કહી દીધું ને, ત્યાં સમજાય તો ખરું. હવે એવી કઈ પ્રક્રિયા અમે એવો કેવી રીતે પુરુષાર્થ કરીએ કે અમારું જે પ્રતિષ્ઠિત આત્મા છે એ સતત ડેવલપ થાય, એટલે જે ડિસ્ચાર્જ પાર્ટ છે એને અને અમે જે ચાર્જ ભાગ છે એને અમે જુદા પાડી શકીએ. જે દાદાજી અમને ભેદ જ્ઞાન આપ્યું છે, વિજ્ઞાન આપ્યું છે, પણ અમારે એવા બધા ઘણા બધા સંજોગો આવે છે કે પાછળથી વિચાર કરીએ તો ખબર પડે કે આ ભૂલ થઈ, આ થયું બધું, પણ એટ અ ટાઈમ તો અમે ચાર્જમાં જ એમ લાગે કે આ જ સાચું છે અને ડિસ્ચાર્જ છે એ રીતે અમે જોઈ નથી શકતા. એટલે બરાબર છે. એટલે આની પાછળ તમે જે કીધું ને, તમારો પ્રશ્ન સાચો છે અને સારો છે. આની પાછળ પણ જ્ઞાની પુરુષનું જ્ઞાન તમને આપ્યું, તમને મળ્યું, તમે સમજ્યા પણ ખરા તમારા લેવલથી, એનો કોઈ પ્રશ્ન નથી. પણ તમે જે સમજ્યા એમાં સાયન્સ નહોતું. શું નહોતું? શું નહોતું? થિયરી હતી. તમે જે સાંભળજો બરાબર, તમે જે સમજ્યા છો એમાં સાયન્સ નહોતું. એમને જે સમજાવ્યું છે એમાં સાયન્સ હતું. રિપીટ કરું છું શબ્દ મારો, એમને જે સમજાવ્યું એમાં સાયન્સ હતું, પણ એમને સમજાવ્યું એ તમે સમજ્યા એમાં સાયન્સ નહોતું. સમજાઈ ગયા? ને મિસિંગ લિંક કઈ છે? સાયન્સ ની. સમજી ગયા? મિસિંગ લિંક કઈ છે આપણી? સાયન્સ ની. હવે આપણે શું કરવાની છે? મિસિંગ લિંક ને પૂરી કરવાની છે. જ્ઞાન નવું લેવાનું નથી, પણ જે જ્ઞાન લીધું હતું એમાં સાયન્સ નતા સમજ્યા એટલું ખાલી આપણે શું કરવાનું છે? કે નવું જ્ઞાન લેવાનું નથી. પણ સ્વામીજી અમે કદાચ એક મિનિટ સમજાવું તમને. એટલે તમને સમજાવું, હવે તમને સમજાવું છું. તમે જે કીધું એ જ ઉપર વાત કરીશું કે અમને શું શું થાય છે, પાછળથી સમજાય છે, તે વખતે સમજાતું નથી. આજે તમે વાત કરી એનો જ હું જવાબ આપું છું. તમે બહુ સરસ કીધું કે ભાઈ અમને કંઈ અમારા જીવનમાં જે કંઈ પ્રસંગો બને છે એમાં અમારી જે કંઈ ભૂલો થઈ જાય છે
એ ભૂલોમાં પછી અમને ખબર પડે છે, પણ એ વખતે જ્ઞાન હાજર રહેતું નથી. હવે આપણે સમજવું પડે કે પ્રકૃતિથી થયેલી એક પણ ભૂલ, એક પણ કોઈ પણ પ્રકારની હોય, એ ભૂલના આપણે કરતા છીએ કે ઉદય કર્મ છે? બોલો. ઉદય કર્મમાં આપણી સ્વતંત્રતા હોય? જેમાં સ્વતંત્રતા ના હોય તે આપણી જવાબદારી હોય? તમે પ્રિન્સિપલ જ વાત કરજો મારી સાહેબ, શ્રદ્ધાની વાત ના કરશો. એટલે પહેલું આપણે આપણા પુરુષાર્થમાં પ્રાયશ્ચિત કોને કહેવાય? આધ્યાત્મ વિજ્ઞાનમાં પ્રાયશ્ચિત કોને કહેવાય? તો આધ્યાત્મ વિજ્ઞાનમાં પ્રાયશ્ચિત એને કહેવાય કે પ્રકૃતિ સંબંધી પ્રતિક્રમણ ના હોય, પણ જે પ્રકૃતિ આપણી ઉદયમાં છે એ પ્રકૃતિ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક ના હોય તો આપણે એવી પ્રકૃતિ કેરી ફોરવર્ડ કરવી નથી. પછી એ ગુડ હોય કે બેડ હોય, બેમાંથી એક નથી જોઈતી. એટલે કે આવી પ્રકૃતિ મારી ન હોવી ઘટે, કારણ કે આ પ્રકૃતિ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. એ કોઈને પ્રેમ કરતી હોય, એ સારા કામ કરતી હોય, એ સેવાના કામ કરતી હોય, એ પૂજાપાઠ કરતી હોય, એ આરતી કરતી હોય, એ લોકોને હેલ્પ કરતી હોય, પણ તોય મારે આવી પ્રકૃતિ જોઈતી નથી, કારણ કે આ પ્રકૃતિ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી, પુણ્ય માટે લાયક છે. અને આપણે ક્યાં જવું છે? એટલે પહેલા તમે નક્કી કરો કે મારું ગોલ મોક્ષ છે કે પુણ્ય છે. જો પુણ્ય છે તો આ બધી વસ્તુ સાચી છે, મોક્ષ છે તો આ વસ્તુ તમારે કામની. પહેલા યુ ડિસાઇડેડ, એટલે એનો ગોલ કહેવાય. તમારું ગોલ શું છે એને અનુરૂપ પુરુષાર્થ હોવો. ભાઈ તમારું ગોલ એમ છે કે મારે પુણ્ય પ્રાપ્ત કરવું છે, તો આ બધી વસ્તુ કરેક્ટ છે. યુ ડિસાઇડેડ કે મારે શું કરવું છે. તો આરતી કરો તે તમારે મોક્ષ તરફ સિમંદર સ્વામીની આરતી કરે એ બધું કોઈ નહીં, એક્સ વાય ઝેડ. આરતી શબ્દ કોમન, પછી નામની જરૂર નથી. નથી. તે એ મોક્ષ તરફના એ પુરુષાર્થ છે કે ઉદય કર્મ છે? બંને. એટલે સાયન્સ બદલાઈ ગયું હવે. તો why you change the science? When you accept it કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, તો why you change the science? સાયન્સ બદલે? બોલતા નથી. You are thinker. પણ સિમંદર સ્વામીની આરતી બોલો બોલો. એ અવકાશ મળે એ આરતી કરવાનો, તો પછી એ વખતે આરતી ના કરે વર્સિસ આરતી કરે બોલો બોલો. સાંભળું તું શાંતિથી. તે ઓર પછી કે બીજા કશામાં ઉપયોગ જાય છે વિચ ઇઝ લાઈક વર્લ્ડલી. એમાં તે ત્રણેયમાં ફરક નહીં એના પરિણામોમાં? બરાબર તો છે. સિમંદર સ્વામીના જે આરતી કરો તમે તે તમને મોક્ષ તરફ ના લઈ જાય? તમારો પ્રશ્ન પતી ગયો તો પતી ગયો. ઓકે. પણ જે પણ એક મિનિટ એમનો પ્રશ્ન જવાબ આપો. તમારો પ્રશ્ન પતી ગયો, બરાબર છે. હવે હું જવાબ આપું છું. મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એનો મિનિંગ શું થાય? પર છે. આપણે કરતા નથી. હજુ આગળ બોલો. હા, પર છે ને પછી? ઉદય કરના અધીન છે. પછી એ પુરુષાર્થમાં છે કે પરિણામમાં? પરિણામમાં. અને તમારો પ્રશ્ન શેના ઉપર છે? મોક્ષ તરફ મોક્ષ એટલે પુરુષાર્થમાં ગયો ને, પણ પુરુષાર્થ કોલમ ખાલી બોલો. મેં 3 કોલમ તમને પાક્કા સમજાવી દીધા છે. કયા કોલમમાં જાય, પરિણામમાં કે પુરુષાર્થમાં? પરિણામમાં. તો પછી પુરુષાર્થની કેમ વાત આવી? પ્રશ્ન શાના ઉપર છે? પુરુષાર્થ ઉપર. અને કયા કોલમની વાત કરો છો? કયું કોલમની કીધું? ગયું પરિણામમાં. અને તમે વાત શેની કરો છો? પુરુષાર્થની. એટલે આપણને ખબર પડવી જોઈએ કે તમે આરતી કરો છો તે ઉદય કર્મ છે, પણ આરતી સાથે તમારા ભાવ છે એ તમારો પુરુષાર્થ છે. ક્રિયા એ પરિણામ અને ભાવ એ પુરુષાર્થ. હવે આરતી ના કરો અને ભાવ કરો તો પણ ભાવ એ પુરુષાર્થ અને ક્રિયા એ પરિણામ. પ્રિન્સિપલ ભાવ પુરુષાર્થના કોલમમાં જાય અને ક્રિયા પરિણામના કોલમમાં જાય. સહેજે ભેળ શેળ કરવાની નહીં. ક્લિયર યોર વિઝન. યસ ઓર નો? યુ હેવ એની કન્ફ્યુઝન? ઓકે, સમજી ગયા? એટલે ભાવ છે એ પેલો પ્રતિષ્ઠિત એ આત્માના- પ્રતિષ્ઠિત આત્માનો ભાગ છે. એટલે એ શેમાં જાય? પુરુષાર્થમાં. અને ક્રિયા શેમાં જાય? મારે મંદિરે જવું છે, બરાબર છે, એ મારો ભાવ છે.
અને હું મંદિરે જાઉં એ શું છે? પરિણામમાં ગયું. મારો ભાવ છે મંદિરે જવું છે, પણ મને પગ દુખે છે તો નથી જતો. તો એ પુરુષાર્થનો પ્રશ્ન છે કે પરિણામનો પ્રશ્ન છે? પણ ભાવ તો હું કરી શકું છું ને, એમાં પગની જરૂર ને. પુરુષાર્થ હંમેશા સ્વતંત્ર હોય અને પરિણામ હંમેશા પરતંત્ર હોય. ધેટ ધ લો ઓફ નેચર. જે સંજોગાધીન થાય છે એ બધું પરિણામ છે, અને જેમાં સ્વતંત્રતા છે એ આપણો પુરુષાર્થ કોલમમાં જાય. પુરુષાર્થ કોઈ દિવસ પરતંત્ર હોય નહીં, અને પરતંત્ર વાળો ભાગ કોઈ દિવસ પુરુષાર્થ હોય નહીં. સમજી ગયા? ભાવ કરવાની સત્તા જે છે એ કે આમ કે જ્ઞાન મળ્યા પછી ભાવ કરવાની સત્તા એ આપણી નહીં, એટલે એ શુદ્ધાત્માની સત્તા નથી. પણ આની તો ખરી પ્રતિષ્ઠિત ભાવ ફેરથી. ભાવ કોણ કરે છે? પ્રતિષ્ઠિત આત્મા. તો પછી શુદ્ધાત્મા કેમ પછી આવી ગયો પાછો? ના ના, આ તો કહું છું કે પણ લાયા કેમ એમ પૂછું છું. જે કોલમમાં નથી આવતો એને કેમ જોડ દીધો પાછો? સમજવા માટે. પણ એ કોલમ જ જુદું છે. એટલે તમને કન્ફ્યુઝન છે એનો વાંધો નથી, પણ આપણા કોલમમાં જે મેં છૂટું પાડ્યું છે એમાં તો કન્ફ્યુઝન છે નહીં. છે ના. એટલે તો ખ્યાલ આવે છે ને કે આપણે જે સમજ્યા છે એમાં કેટલું બધું કન્ફ્યુઝન છે. ઇટ્સ નોટ ક્લેરિટી. એનું તમને સ્ટેપ બાય સ્ટેપ ધીમે ધીમે નાના બાળકની જેમ સમજાવું છું. એટલા માટે ભાવનું કોલમ પુરુષાર્થમાં જાય, ક્રિયાનું કોલમ પરિણામમાં જાય, અને આત્માનો સ્વભાવ છે. ત્રણે કોલમ કેવા છે? ત્રણેના રોલ કેવા છે? આ ત્રણેયને એક માનવું એનું નામ ધર્મ, ને ત્રણને છૂટા પાડવા એનું નામ સાયન્સ. એટલે ધર્મમાં કશું છૂટું પડે નહીં. ક્રિયા કરું છું એને પુરુષાર્થ કહેવાય, ભાવ કરું છું એને પુરુષાર્થ કહેવાય, આત્મા એ પુરુષાર્થ કરે છે એવું બોલે, બધું મારા આત્માની પ્રેરણા થાય છે, આવું બધું બોલ્યા કરે. કારણ કે સાયન્સ સાથે લેવા દેવા નથી ને બધો રેન્ડમ આન્સર છે. કેવો છે? એટલે ધર્મ કહેવાય ને. શું કહેવાય? ધર્મ એટલે પ્રિન્સિપલ ના હોય પણ શ્રદ્ધા હોય. શું છે? શ્રદ્ધા હોય. એટલે એનાથી પુણ્ય બંધાય. એનાથી કોઈ અવતારે મુક્તિ થાય નહીં, પણ પુણ્ય બંધાય. પુણ્ય બંધાય, સારો અવતાર મળે, દેવલોકમાં જવાય, બધું જ થાય. પણ મોક્ષે જવાય નહીં. મોક્ષે ત્યારે જવાય કે આ જગતનું સનાતન સત્ય સમજી અને પોતાની અંદર રહેલું રોંગ બિલીફ રૂપી અજ્ઞાનને નાશ કરવાની ક્ષમતા આવે, ત્યારથી તમારો મોક્ષ માર્ગ શરૂ થાય. ત્યાં સુધી શરૂ થાય નહીં. મહાવીર મળે તો મોક્ષ માર્ગ શરૂ ના થાય, કારણ કે તમે વિજ્ઞાન સમજ્યા નહીં ને. પણ મહાવીર શું કરે એમાં? મહાવીરના ધર્મપત્ની મોક્ષે ના ગયા, હજુ અહીંયા છે. રામ ગયા, સીતાજી હજુ અહીંયા છે. એટલે વિજ્ઞાન સમજ જુદી વસ્તુ છે ને ધાર્મિક હોવું જુદી વસ્તુ છે. બંને વસ્તુ કેવી છે? જુદી છે. ધાર્મિક હોવાથી દેવલોકમાં જવાય. શું જવાય? ઉચ્ચ પ્રકારનું મનુષ્ય ગતિ મળે, ઉચ્ચ પ્રકારનું ચારિત્ર્ય મળે, પણ સાયન્ટિફિક વિઝન ના હોય. અંદરનો એવો અભિપ્રાય છે કે દેવલોક તો બહુ બોરિંગ હોય. બીજો સબ્જેક્ટ આપણે સબ્જેક્ટની ટ્રેક ને બદલવું નથી. હવે આ વાત રાખો પહેલા. એ શેમાં છે? એ પ્રકૃતિના એમાં છે. પ્રકૃતિ જો બધું. દેવલોક એટલે આ દુનિયાની અંદર જે 4 પ્રકારની ગતિ છે, મનુષ્ય ગતિ, દેવ ગતિ, તિર્યંગ ગતિ અને નર ગતિ. આ 4 પ્રકારની ગતિ છે. કેટલી? 4 પ્રકારની ગતિ. એમાં સૌથી હેન્ડીકેપ ગતિ હોય તો દેવલોક છે. સૌથી હેન્ડીકેપ ખ્યાલ આવે છે? જાણે છતાં કઈ જ ના કરી શકે એમ હેન્ડીકેપ કહેવાય. નરગતિમાં તો જાણતો નથી અને કરી શકતો નથી. પશુ યોનિમાં જાણતો નથી અને કરી શકતો નથી. મનુષ્ય યોનિમાં જાણે છે અને કરી પણ શકે છે. દેવલોક એક જ એવું છે, જાણે છે છતાં કરી શકતો. સૌથી 4 ગતિમાં સૌથી હેન્ડીકેપ પોસ્ટ હોય તો દેવલોક. સૌથી હેન્ડીકેપમાં હેન્ડીકેપ. સમજાય છે? તો સમજવું પડે આપણે વિજ્ઞાન. એટલે કીધું જ્ઞાનીઓએ કે દેવલોકમાં જવા, જો મોક્ષે જવું હોય તો જરૂરી નથી. ભૌતિક સુખ ભોગવવા હોય તો ધ્યાન ઇટ ઇઝ ઓકે. મોક્ષે જવું હોય તો જરૂરી નથી. એટલે આ બધું સમજવું પડે આપણે. કમિંગ બેક ટુ માય ક્વેશ્ચન, આપે સમજાવ્યું એ પ્રમાણે કે પેલું આ બેનનો પ્રશ્ન એટલું વચ્ચે પ્લીઝ કહેજો.
એટલે મારો આન્સર છે, ક્વેશ્ચન નથી કે હું એવું માનું છું કે હું આરતી નથી કરતી, પણ હું આંખ બંધ કરીને ખાલી વિઝ્યુલાઇઝ કરું છું કે સિમંદર સ્વામી ઊભા છે. દાદા મેં જોયા નથી દાદાને કે સિમંદર સ્વામીની કૃષ્ણને, પણ અવ્યક્ત સ્વરૂપે છે. મારી માનસિક ચેતનામાં હું આરતી કરું છું. એ ક્રિયાકાંડમાં તો નથી જતો ને, કારણ કે બાહ્ય ક્રિયા નથી થતી. તમારો પ્રશ્ન છે કે જવાબ છે? આંતરિક મારો ભાવ છે, આવો સમજ છે. હું સમજી ગયો. તમે જે વાત કરો છો એ તમારો એક્સપ્લેનેશન છે કે ક્વેશ્ચન છે? બેમાંથી એક નક્કી કરો. હા, એક તો જવાબ આપો. પછી તમે એક્સપ્લેનેશન કરતા હો તો હું સાંભળી લઉં. હું ક્યાં ના પાડું છું? સમજણ છે, આવી સમજણ છે. તો એ સાચું છે કે ખોટું છે? એમ કે ક્રિયામાં જાય છે કહો કે આપણે જે વસ્તુ ભાવ કરીએ છીએ, ભાવથી કરીએ છીએ, કે ઇમેજિનરી કૃષ્ણ ભગવાનની હું આરતી કરું છું, કૃષ્ણ ભગવાનની ઇમેજ છે. દાદા ભગવાનની આરતી કરું તો દાદા ભગવાનની એક ઇમેજ છે. હું સિમંદર સ્વામીની આરતી કરું તો સિમંદર સ્વામીની એક ઇમેજ છે. સામે કોઈ પિક્ચર કે બીજું કશું છે નહીં, ઇમેજ છે મારી. પણ ઇમેજનો વાંધો નહીં, પણ એ ભાવ આરતી છે. શું છે? ભાવ આરતી એ પુરુષાર્થમાં જ જાય. શેમાં જાય? પ્રતિષ્ઠિત. હા, પ્રતિષ્ઠિતાત્મા કરે છે. એ પુરુષાર્થમાં જ જાય તમારે. અને તમારો જેવો આશય હશે એવું તમને ફળ મળશે. પુરુષાર્થ એ કોમન ટાઇટલ છે. પછી પુરુષાર્થને ફળ કયા આધારે મળે? ઇન્ટેન્શનને આધારે. પણ કોલમ કયું? તો કે પુરુષાર્થનું કોલમ. એ ક્રિયાનું કોલમ ના કહેવાય. મન વચન કાયાથી કરીએ તો ક્રિયા કહેવાય. અંદર દ્રષ્ટિથી કરીએ છીએ બધો ભાવ છે. અને ભાવનું કોલમ એ પુરુષાર્થનું કોલમ થયું. એનું તમને ફળ મળશે હેઝ પર યોર નોટ ભાવ, હેઝ પર યોર ઇન્ટેન્શન. મોક્ષના ફળની પણ આપણે આશા રાખવી એ કયા કર્મમાં જાય? કે કોઈ આશા વગર જ આપણે કે બસ થાય છે. એવું છે કે દુનિયાની આશા તોડવા માટે મોક્ષની આશા સારી છે. છેલ્લે પછી મોક્ષની કાઢવાની છે. ખ્યાલ આવ્યો? દુનિયાની તમામ પ્રકારના સંબંધોથી મુક્ત થવા માટે મુક્ત પુરુષની આશા રાખવી સારી છે. પણ છેલ્લે મુક્ત પુરુષથી મુક્ત થવાનું છે, પછી આવે સેકન્ડ સ્ટેપમાં આવે. સમજાય મારી વાત? તો બીજા બધા કાર્યો કર્યા કરતા હોઈએ અને સમયમાં જતો હોય તો એ સમયમાં આપણે આરતી કે દીવો કે એ કરીએ, એની પાછળ આશય તો આપણે જ હોય છે કે આપણે ભગવાનની પાસે બેસીએ છીએ કે ભગવાનની આરતી કરીએ છીએ. તો એમાં શું ખોટું થાય છે? એ ક્રિયાકાંડમાં જ જાય છે, પણ એક્શન તો એવરી મોમેન્ટ આપણે કરતા જ હોઈએ છીએ. તો ધીસ એક્શન ઇઝ ઇટ્સ બેટર દેન ડુઈંગ એનીથિંગ એલ્સ. ના, વ્યવહારની અંદર કોઈ પણ વસ્તુને સારી ખોટી તરીકે મૂલવેલી છે આપણા વ્યવહારમાં. અને એ પ્રકારે એનું જે બાયફર્કેશન છે એ વ્યવહાર દ્રષ્ટિએ કરેક્ટ છે. કઈ દ્રષ્ટિએ? પણ એ આધ્યાત્મિક દ્રષ્ટિએ કરેક્ટ નથી. પાપ પુણ્યની દ્રષ્ટિએ કરેક્ટ છે. કઈ દ્રષ્ટિએ? આધ્યાત્મિક દ્રષ્ટિએ કરેક્ટ નથી. આધ્યાત્મિક દ્રષ્ટિમાં નોન ડુઅર સ્ટેપનું સ્ટેટસ આવે અને વ્યવહારમાં ડુઅર સ્ટેપનું સ્ટેટસ આવે એટલે પાપ પુણ્ય આવે. પેલામાં પાપે ના આવે ને પુણ્ય ના આવે. એટલે તમે કીડીઓને ના મારો, પણ કીડી મારવાનો ભાવ કરો તોય પાપ બંધાય. ને રામકૃષ્ણ મહાવીર લાખો માણસને મારી નાખે તોય પાપ ના બંધાય. ના ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો. કરતા પણ ધેટ ઇઝ અ કોન્સેપ્ટ ઓફ ધ સાયન્સ એન્ડ ધેટ્સ અ કોન્સેપ્ટ ઓફ રિલેટિવ ટ્રુથ. તમારી વાત રિલેટિવ ટ્રુથ છે કે કંઈ પણ ખરાબ કરવું એના કરતાં સારું કરવું શું ખોટું છે? ઇટ ઇઝ ઓકે. એ રિલેટિવ સત્ય છે કે આમ કરવાથી સારું કહેવાય, આમ કરવાથી ખોટું કહેવાય, આમ કરવાથી પાપ બંધાય, આમ કરવાથી પુણ્ય બંધાય. એ વ્યવહાર સત્ય તરીકે તમારી વાત 100% સાચી છે. પણ તમારે બિયોન્ડ જવું હોય તો સનાતન સત્ય સમજવું પડશે. અને પુણ્ય બાંધવું હોય તો તમારી વાત 100% કરેક્ટ છે. ડિપેન્ડ વન્સ અગેન તમારી ચોઇસ શું છે, વોટ ઇઝ યોર ગોલ, એના ઉપર બધું ડિપેન્ડ કે તમારે આ સંસારમાં ભૌતિક પુણ્ય જોઈતું હોય તો તમે જે ફોલો કરો છો એ કરેક્ટ છે. સમજાય? ઓકે, હવે બોલો. હવે તમે બોલો. બીજા કોઈને પૂછવું હોય તો. કોઈને પૂછો. આ તો બધા જ 2-3 દિવસથી છે. ઓકે. આપણને પુણ્યથી બચવું હોય તો શું કરવાનું? 2 ઇક્વલ કરવાનું અને મોક્ષે જવા માટે. અજ્ઞાન કાઢવાનું. પણ એ અજ્ઞાન કાઢવાનું પણ ઘણી વાર થઈ જાય છે, ગુસ્સો થઈ જાય છે, એવું બધું થાય છે. તો એના માટેનો શું ઉપાય? એ તો મેં કીધું કે અજ્ઞાન કાઢવાનું. એ વાત તમારી સાચી. બધાય કે અજ્ઞાન કાઢવાનું કેવી રીતે એમ
મેં કીધું ને કે આ 3 કોલમ સમજી જાઓ કે મન વચન કાયની કોઈ પણ ક્રિયા એ પુરુષાર્થ નથી, પરિણામ છે, ને પરિણામ હોવાથી હું જવાબદાર નથી ને એનાથી મુક્ત એવું એવું કહી છું. દીધું ને કોઈને ખૂન કરી નાખ્યું એટલે જવાબદાર નથી એવું કેવી રીતે કહેવાય? ના એટલે એવું તમે ના કહો તોય પણ મેં તમને કીધું કે અર્જુને લાખો લોકોની હિંસા કરી તો એ મોક્ષે ગયા જ એ તો. નહીં એ તો એમની વાત જુદી હતી ને આપણે તો ના એટલે કુદરતનો કાનૂન બધા માટે સરખો લાગુ પડે છે, અલગ અલગ નથી લાગુ પડતો એમ કહું છું. ના, એટલે રામકૃષ્ણ મહાવીર માટે કુદરતનો કાનૂન જુદો ને આપણા માટે જુદો એવું હશે? એટલે ભારતીબેન જે કહે છે એ જ મારો પ્રશ્ન છે કે એ વાત બરોબર, અર્જુનને લોકો જ્યારે થયા એ કાળ જુદો હતો, અત્યારનો કાળ જુદો છે. અમે બધાએ જ્ઞાન લઈ અને હવે અમે સિદ્ધાંત સમજ્યા કે ચલો આ 3 પ્રકાર છે, 3 આત્માના, એને આપણે આ નથી ને આપણે આ છીએ. તે છતાં પણ અમારું જે પરિણામના ભાગમાં અમારા જે પ્રસંગો બને છે એમાંથી અમારે કેવી રીતે શાતા મેળવી, કેવી રીતે અમે આગળ વધી શકીએ. હા, ક્ષમતા, કારણ કે અમે સમજી ગયા કે ચલો આ તો પરિણામ થયું છે, પણ એનાથી અમને શાંતિ નથી મળતી. જો શાંતિ મળે તો અમે ત્યાં જે વસ્તુને છોડી દઈએ. સપોઝ એક્ઝામ્પલ તરીકે ગુસ્સો આવી ગયો, પછી ખબર પડે કે હા હા, પણ તો બી પાછું અંદરથી તો કૂદે જ કે ના 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 આમનો જ વાંક હતો, અમને જ કર્યું. એટલે વારંવાર અમે એ પ્રોસેસમાંથી પાસ થઈ રહ્યા છે, પણ શાંતિ મળવી જોઈએ એ નથી મળતી. બરાબર છે. Once again I repeat my answer. I start my satsang today. શરીરની મશીન સમજો, ત્યાંથી આપણે શરૂઆત કરી હતી. યસ કે નો? આજના સત્સંગની વાત કરું છું. શરીરની મશીન સમજો. શરીર આપે છે કોણ? તમને પુરુષનું બોડી આપું, સ્ત્રીનું બોડી આપું, નરકનું બોડી આપું, દેવલોકનું બોડી આપું, પશુઓનું બોડી આપું, કોણ નક્કી કરે છે? બોલો ને. કેમ નક્કી કરે છે? આપણા ગયા અવતારના કર્મ. અચ્છા, ગયા અવતારના કર્મના જરા કુદરત નક્કી કરે કે તમને આ બોડી આપવું. બરાબર છે. પહેલો આન્સર. કુદરત નક્કી કરે છે બોડી. આ કુદરત આ બોડી જે આપે છે એનું રો મટીરિયલ કોણ છે? કયા પ્રકારના રો મટીરિયલ છે? પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, આકાશ. યસ કે નો? તમે યસ કહેશો એટલે પછી હું આગળ જઈશ. નો કહેશો ત્યાં ઉભો રહીશ પાછો. ઓકે ઓકે. એટલે આ 5 તત્વો પણ આના રો મટીરિયલ કહેવાય કે ઇન્ગ્રેડિયન્ટ્સ કહેવાય. એ કોના છે? અચ્છા, આ બોડીનું ફોર્મેટ પણ કોણ નક્કી કરે છે? કુદરત. આ બોડીનું ઇન્ગ્રેડિયન્ટ્સ કોણ નક્કી કરે છે? છે પણ કોનું? અચ્છા, આ બોડીને ચલાવવા માટે હવા, પાણી, ખોરાક પણ કોણ આપે છે? યસ કે નો? ઓકે, આગળ ચાલીએ. આ બોડીને સફરિંગ કરવાના સંજોગો કોણ ઊભા કરે છે? કુદરત કરે છે. આ બોડીનું એન્ડ પણ કોણ લાવે છે? અહીંયા કોઈ જગ્યાએ હ્યુમનની ફ્રીડમ છે? ફ્રીડમ ના હોય ત્યાં રિસ્પોન્સિબલ હોઈએ? આ વિજ્ઞાન તમારે સમજવાનું છે. આજે નહીં તો આવતીકાલે, આ ભાવમાં નહીં તો આવતા ભાવમાં, 5 ભાવ નહીં તો 500 ભાવ પછી, પણ આ જ વિજ્ઞાન સમજવાનું છે. યસ કે નો? That's it. તમારે ક્યારે સમજવું? ધેટ્સ યોર ચોઇસ. મારે શું કહેવું? ધેટ્સ માય ચોઇસ. પણ તમારે ક્યારે સમજવું એ ધેટ્સ યોર ચોઇસ. એટલે અમારે બધી રીતે તમને તૈયાર કરવા પડે કે પ્રશ્ન કેમ પૂછવાને તૈયાર તો કરવા પડશે ને. જેમ અમને જવાબ આપવા માટે દાદાએ તૈયાર કર્યા છે, તો તમને પ્રશ્ન પૂછવા માટે તૈયાર કરવા પડશે ને. આ તો મારી પાસે પૂછો તો હું શાંતિથી ઠંડે કલે જવાબ આપું છું, બરાબર છે. પણ બીજા કોઈને તમે બહાર જઈને પૂછશો તમને જવાબ નહીં આપીને એક્સાઇટ થઈ જશે. હું અત્યારે ઠંડે કલે જવાબ આપું છું. કેવું આપું છું? એક એક વસ્તુઓ ધીમે 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 નાના બાળકની જેમ. યસ કે નો? સહેજ જે એક્સાઇટ થઉં છું. ના સ્ટેપ બરાબર છે અને બધા સ્ટેપ સમજી શકે એટલે- છે, પણ ફાઇનલ આન્સર તમે કહો છો સાયન્સ. વી આર નો નામ કે તમે સાયન્સની પાછળ છો ને અમારે એ સાયન્સ સમજવાની પાછળ છે. પણ શું થાય છે, વ્યવહારિક દ્રષ્ટિએ જે ક્વેશ્ચન પૂછાઈ રહ્યા છે એમાં તમારે ને અમારે બિગ ડિફરન્સ છે. અમે રિલેટિવ ને વ્યવહારમાં જ પડી રહેલા છે, એટલે એ રીતના ક્વેશ્ચન પૂછાય છે. અને જવાબમાં છેલ્લે શું છે કે આ ક્વેશ્ચનો બધા આયા અને તમે જે ફોર્મેટ સમજાયા કરો છો એ તો છે જ, છતાં પણ ફાઇનલ એક આન્સર જોઈએ છે કે કેવી રીતે આ ના કરવું જોઈએ. ફોર્મેટની બહારનો ક્વેશ્ચન છે કે છતાં
હા કોઈ કહે છે તો એવું કેવી થઈ જ રીતે જાય છે. કરવાનું? હા. રિલેટિવમાં કોઈ પણ કશું કહે છે તો હું હોઉં કે જ્ઞાની હોય, બધાને ગુસ્સો તો હોય છે જ થોડે ને સારે પ્રકાર હોય જ ને. હોય છે, કારણ કે પ્રકૃતિ તો એની એ જ છે, એ જ રહેવાની. પ્રકૃતિ તો બદલાવાની જ નથી. પરિણામ છે. તમે ગુસ્સાની ક્યાં વાત કરો છો? હિંસા એ તેની તે જ રહેશે જ્ઞાની હોય તો. એક્ઝેક્ટલી. એટલે પ્રશ્ન એ નથી. પણ પ્રશ્ન પ્રશ્ન એ છે ફાઇનલ કે તમે જાણો છો કે આનાથી તમે કેવી રીતે પાર થયા, તો ધેટ્સ વોટ દે વોન્ટ ટુ નો. રાઈટ. એટલે તમારે પ્રેક્ટિકાલિટીમાં કઈ રીતે મૂકવું છે એ પ્રશ્ન હોવો જોઈએ. અને એનો હું હવે જવાબ આપું છું. તો કે છે કે આપણું વિઝન જે આ તમને સાયન્સ સમજાયું, એ સાયન્સ તમારે તમારી દ્રષ્ટિમાં સેટ કરવું પડશે. સેટ કર્યા પછી પ્રેક્ટિકલ લાઈફમાં યુઝ કરવું પડશે, તો જ તમને અનુભવ થશે. માત્ર સાંભળવાથી અનુભવ નહીં થાય. પહેલા તમારા વિઝનમાં પહેલા સેટ કરવું પડશે. અને વિઝનમાં સેટ કરવા માટે મેં સ્ટેપ બતાવ્યા, જેમ 3 વસ્તુ સ્ટેપ બતાવ્યા તમને. આપણા વિઝનમાં 3 સ્ટેપ લાઈવ હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? હવે આ વિઝનની અંદર આપણને ખ્યાલ આવે કે ભાઈ આ અત્યારે પ્રોસેસ થઈ રહી છે આની અંદર, વિચારના લેવલે, વાણીના લેવલે કે વર્તનના લેવલે. મારી પોતાની એક વ્યક્તિની વાત કરું છું અત્યારે, બરાબર છે? તો હવે આ મારું સાયન્સ શું કહે છે? કારણ કે આ સાયન્સનો કોઈ માલિક નથી. ઇટ્સ અ યુનિવર્સલ ટ્રુથ. તો હવે આ સાયન્સ શું કહે છે? તો કે સાયન્સ શું કહે છે કે આ વિચાર આવે છે, વાણી બોલે છે કે વર્તન, સારી અને ખરાબ એ સેમી કોલમ છે. અત્યારે થાય છે એને કહું છું. એ કયા કોલમમાં છે? તો કે પરિણામનો કોલમ છે. પરિણામનો કોલમ છે તો કયું કહેવાય? એની રચના કોણે કરી છે? તો કે કુદરતી રચના છે. કુદરતે કેમ રચના કરી? તો કે ગયા અવતારને કર્મનું ફળ છે. તો મારો પુરુષાર્થ શું હોય? આવી પ્રકૃતિ મારી ન હોવી ઘટે, કારણ કે આ પ્રકૃતિ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક નથી. That's it. સાયન્સ તે વખતે હાજર હોવું જોઈએ, That's it. પણ નથી રહેતું એટલે પૂછ્યા કરે છે. એટલે પ્રેક્ટિસ ની વાત કરું છું ને, એટલે પ્રેક્ટિસ કીધું ને મેં, એટલે જ મેં કીધું પ્રેક્ટિસ. છે કોઈ જગ્યાએ કન્ફ્યુઝન છે? ના ના કન્ફ્યુઝન નહીં, પણ એ પ્રશ્ન થવાના જ. તમે કહો ને લાખો ટાઈમ તમે પૂછશો, પણ બીકોઝ વી આર ઇન અ રિલેટિવ વર્લ્ડ માન્યતા એવી લઈને We gonna do it. માન્યતા. એટલે તમને ખબર પડવી જોઈએ કે અમારા મગજ ઉપર કેવો બરફ રાખ્યો હશે અમે. બરફ ખ્યાલ આવે છે? એક જ લેવલ હોય એના પ્રશ્નો કરોડો વખત તમને પૂછે, અમે એ ઠંડે કલે જવાબ આપીએ. અને તમને એકનો એક પ્રશ્ન હસબન્ડ કે ભાઈ 5 વખત પૂછ્યું તો અકળાઈ જાઓ. તમને એક વાર તો કીધું, કેટલી વાર કીધું? એનીવે, ધીસ ઇઝ અ ડિફરન્સ બિટવીન ધ એક્સપિરિયન્સ પર્સન એન્ડ ધ નોટ. યસ આમાં આપણે એવું કહીએ બેટા આપણે બોલો બધું. આપણે એવું કહીએ કે મને બી કઈ બી એવો સંજોગ આવે ને આપણને ધારો કે ગુસ્સો આવ્યો, પણ જે હું મારી સમજણ છે એ પ્રમાણે બોલું છું કે ગુસ્સો આવ્યો, પણ જ્યારે તમને આવે છે એ બધી વાત ખરી, પણ આપણે એવરી ટાઈમ બોલ કરીએ કે મને ગુસ્સો આવ્યો, પણ પછી સમ ટાઈમ્સ તમારે શાંતિથી બેસીને વિચારીએ કે આ ગુસ્સો આવે છે તો પછી આપણે એને શું કહેવાય, સિરિયસતા કહે ને કે જે સિન્સિયરિટી, એ ધીરે ધીરે આપણે સમજીને લાવવી પડે કે એની મેટે ઓટોમેટિક આવે કે ત્યાં સાયન્સ કામ કરે છે. જેમ જેમ આ વિજ્ઞાનની જાગૃતિ વધશે તેમ તેમ તમારી બિલીફ બદલાઈ જશે. ખરી જશે. મને ગુસ્સો આવ્યો એ બિલીફ નહીં રહે. ગુસ્સો પ્રકૃતિને આવશે પણ બિલીફ નહીં રહે. અને આપણું આ વિજ્ઞાન બિલીફને નાશ કરવા માટે છે, મન વચન કાયની પ્રકૃતિને બદલવા માટે નથી. મેં પહેલા કીધેલું કે આ સાયન્સ અજ્ઞાનને નાશ કરવા માટે છે. અજ્ઞાન એટલે રોંગ બિલીફ. આ સાયન્સ મન વચન કાયને બદલવા માટે નથી. પ્રિન્સિપલ જ મેં તમને કીધો છે. શું કીધો છે? એટલે આમાં પછી બદલવાના આધારે ક્વેશ્ચન પૂછવાનો સવાલ આવતો જ્યારે સાયન્સનો રોલ જ નથી તો પછી. પણ હા, સાયન્સ અજ્ઞાન નાશ કરશે ક્યારે? કે તમે સાયન્સને સમજીને ઉપયોગ કરશો તો. આ એનો રોલ છે. અજ્ઞાન નાશ કરશે જો તમે સાયન્સનો સાયન્ટિફિકલી યુઝ કરશો ઇન અ સર્કમસ્ટાન્સીસ, ઇનસાઇડ નોટ આઉટસાઇડ, તો તમને અજ્ઞાન નહીં રહે. અજ્ઞાન નહીં રહે તો કન્ફ્યુઝન નહીં રહે. અને ધેટ ઇઝ ટુ બી કોલ્ડ એ જાગ્રત સમાધિ. જાગ્રત સમાધિ એટલે આંખો બંધ કરીને બેસવું તે નહીં. જાગ્રત સમાધિ એટલે આ મન વચન કાય રૂપી ત્રિશૂળ હોવા છતાં પણ તમારું કર્તાપણું ને માલિકીપણું ખલાસ થઈ ગયું, એનું નામ સમાધિ.
આંખો બંધ કરીને બેસીએ સમાધિ નહીં. સાયન્સમાં આ સમાધિ છે, જગતમાં પેલી સમાધિ છે. સમજાય છે? એટલે અમે કોઈ દિવસ કહીએ જ તમને કે સામાયિક કરજો, પ્રતિક્રમણ કરજો. અમારા સબ્જેક્ટમાં આવે કોઈ દિવસ ના આવે. તમે કહો મારે કરવા છે, અમે કે કરો, એ તમારું ઉદય કર્મ છે. તમે કહો છો પુરુષાર્થ માનું છું, હું કહું માનું, દેટ્સ યોર વ્યૂ પોઈન્ટ. એ સાયન્સનો વાંધો નથી. તમારે શું માનવું છે દેટ્સ યોર ઇન્ડિવિડ્યુઅલ પ્રોબ્લેમ. સાયન્સ શું કહે છે હું તમને ખાલી કહું છું, પણ તમારે સાયન્સને એક્સેપ્ટ ના કરવું હોય ને તમારા વ્યૂ પોઈન્ટને એક્સેપ્ટ કરવા હોય તો સાયન્સને વાંધો. કારણ કે અત્યાર સુધી આપણે રામકૃષ્ણ મહાવીર ભક્તે આ જ કરેલું. સાયન્સને એક્સેપ્ટ નતું કર્યું, પણ એમને એક્સેપ્ટ કરેલા આપણે. સમજાય છે કે નહીં? તો આ જાગૃતિ વધારવા માટે આપણે પ્રાર્થના કરવાની, હે? આપણે પ્રાર્થના કરવાની કેવી રીતના હા, એ જાગૃતિ જાગૃતિ વધારવાની બરોબર છે આપની કે કરવાની, ને બધાની એવી ઈચ્છા છે એટલા માટે જ બધા અહીંયા બેઠા છે. તો અને તે છતાંય નથી રહેતી, નોટ ઓલ ધ ટાઈમ, પણ જ્યારે બી તો એના માટે શું કરવાની આપણે વધારે પ્રાર્થના ભગવાન પાસે કે એટલે તમારે એક વસ્તુ સમજી લેવાની કે આજે તમે સાયન્સ જે આજે સમજ્યા, એટલે આજેના જે રિઝલ્ટની અપેક્ષા નહીં રાખવાની. નેક્સ્ટ યર તમે આવો ત્યારે મને પ્રશ્ન પૂછો હવે, કારણ કે આજે મેં તમને સાયન્સ આપ્યું છે. ઉપયોગ કરવાનો. હા, હવે તમે નેક્સ્ટ યર મને કહેજો કે ઉપયોગ કર્યો ના કર્યો, રહ્યો ના રહ્યો. ઉપયોગ કર્યો તો મને શું ફાયદો થયો, ઉપયોગ કર્યો તો મને શું ફાયદો ના થયો, અથવા તો ઉપયોગને કારણે છતાંય મને કન્ફ્યુઝન શું છે, એ તમે પ્રશ્ન ક્યારે પૂછો? આજે મેં તમને ભણાયા, પછી પ્રેક્ટિસ કરી, પછી આવતા વર્ષે તમે મને પૂછી શકો, અથવા તો નેક્સ્ટ ટાઈમ મળો ત્યારે પૂછી શકો. પણ આજે મળ્યું તમને જ્ઞાન, એનું જવાબ આજે જ મળી જાય એવો હું પણ અપેક્ષા રાખતો નથી, અને દાદા ભગવાન પણ ના રાખે. પણ આજે તમને મળ્યું, શું થયું? જે વસ્તુ તમારી પાસે સાયન્ટિફિક નથી વિઝન, એ સાયન્ટિફિક તમને આજે મળ્યું. હવે આજે તમે અપેક્ષા ના રાખો કે આજે મને રિઝલ્ટ આવી જાય, એ મારો પણ દાવો નથી. ના ના એ તો બરાબર છે. It will take time એટલે to અમારો put પોતાનો up પ્રયત્ન in your, it will take time to put up. કઈ રીતે પ્રેક્ટિસમાં મૂક્યું, આ બધી જ વસ્તુ મેં તમને એક્સપ્લેન કરી ઇન અ સિમ્પલ લેંગ્વેજ, અને એકદમ સાયલેન્ટલી, વિધાઉટ એની એક્સાઇટમેન્ટ. રાઈટ? કોઈ પણ જાતના એક્સાઇટમેન્ટ વગર મેં વાત કરી, ધીમે ધીમે નાના બાળકને સમજાવતા હોય એ રીતે. બાકી કોલેજમાં જાઓ તો એ તો ફી લે, ને છતાંય ગેરંટી નહીં કે તમે સમજો છે. મારું કામ સમજાવવાનું છે, સમજો કે ના સમજો તમારું કામ. તમારે મને ફી આપી દેવાની. બિફોર યુ ટેક ફીઝ એન્ડ એડમિશન, ધેન આઈ વિલ ટીચ યુ. અને ધેર ઇઝ નો ગેરંટી કે તમે સમજશો કે નહીં. તમે પાસ બી થાવ, ફેલ થાવ, ઇટ્સ યોર લક. યસ કે નો? યસ. એનીવે, હવે કોઈને પ્રશ્ન હતો પૂછો. આ બધું બોલો છો ને ત્યારે તમને આ બધી વસ્તુ તમારા વિઝનમાં હોવી જોઈએ, તમને ખ્યાલ આવવો જોઈએ કે આપણે જે ટોક કરીએ છીએ એનું લેવલ શું હોવું જોઈએ. એટલા માટે અમારી પાત્રતા અમને દાદા ભગવાન સાથે ત્યારે બહુ ખબર પડતી કે શું બોલવું જોઈએ, આપણે કોની સાથે શું વાત કરીએ, જેની સાથે કંઈ એચીવ કરવાનું છે એની સાથે આપણું ડીલ કેવું હોવું જોઈએ. એને શું કહેવાય કે પ્રશ્ન પૂછનારની ક્વોલિટી, પ્રશ્ન પૂછનારનું રિસ્પેક્ટ, પ્રશ્ન પૂછવાનું ઇન્ટેન્શન. આ બધી જ વસ્તુ પરફેક્ટ હોય તો જવાબ પણ પછી કેવો આવે? પરફેક્ટ. શું કહો છો? ભૂલી ગયા? ના ના, બરાબર છે. પાછું કેવી રીતે આપણે હમણાં જે વાત નીકળીને કે સાયન્સ સમજીએ છીએ છતાં પણ આવું થઈ જાય છે, એટલે દોષિત ઉપર મને પ્રશ્ન થયો કે સામેનાને આપણે દોષિત માની લઈએ છીએ, પછી આ પ્રતિક્રમણની વાત આવે છે કે પછી પ્રતિક્રમણ કરીએ છીએ. હવે હમણાં જ આપણે સાંભળ્યું કે એ બધું કરવા જેવું નથી, બરાબર? સાયન્સની દ્રષ્ટિએ. પણ વ્યવહારની દ્રષ્ટિએ તો બીજું શું છે આમાં કે વ્યવસ્થિત શક્તિ કરાવે છે ને. દોષિત હું એને માનું છું, કારણ કે વ્યવસ્થિત શક્તિ એવી ઊભી થઈ ત્યારે મેં એને દોષિત કર્યું. તો સાયન્સ સમજવા માટે બરોબર છે કે નહીં આ વ્યવસ્થિત શક્તિ હતી એટલે આવું થયું. તો બીજાને તે વખતે પણ દોષિત જોયો તો એનું પ્રતિક્રમણ કરવું જોઈએ. હમણાં તમે કહો કે ના એવું કશું છે નહીં, પણ વ્યવહારની દ્રષ્ટિએ કે પુણ્ય બંધાય વોટેવર એના માટે કરવું જોઈએ એવું છે. મને બીજો દોષિત દેખાય છે, હા,
એ એક્શનનો પ્રશ્ન છે કે વિઝનનો પ્રશ્ન છે? Vision. એક જ જણ જવાબ આપે પ્લીઝ. ના હું જ કહું વ્યૂ પોઈન્ટ થી બરોબર છે ના ના કે વ્યૂ પોઈન્ટ નથી બોલ્યો. એ એક્શનનો પ્રશ્ન છે કે એની વિઝનનો? actionથી- બે મેં જવાબ આપ્યા. હા. ટીક એનીવન. એક્શનનો પ્રશ્ન છે કે વિઝનનો? દોષિત ઠરાવો એ તમે કોઈને દોષિત જોયા એ એનું પ્રશ્ન એક્શન થી એક્શન. Yeah. વિઝનનો પ્રશ્ન નથી. ના અચ્છા, સાયન્સ એવું કહે છે કે વિઝનની ખામી હોવાથી દોષિત દેખાય છે. એક્શનની ખામીને સાયન્સ ખામી કહેતું નથી, એને ઉદય કર્મ કહે છે. શું કહે છે? ફરી એકવાર એક્શનની ખામીને સાયન્સ ખામી નથી કહેતું, કારણ કે એક્શનને મન વચન કાયની અવસ્થા માત્રને કુદરતી રચના માને છે, માટે ખામી નથી કહેતું, મિસ્ટેક નથી કહેતું. સાયન્સ એવું કહે છે કે તારી દ્રષ્ટિમાં ખામી હોવાથી તને દોષિત દેખાય છે, એ તારા વિઝનની ખામી છે, એક્શનની ખામી નથી. અને તારે વિઝન કરેક્ટ કરવાનું છે, તારું કે એનું એક્શન કરેક્ટ નથી કરવાનું. આવું સાયન્સ કહે છે. સમજાય છે? હવે ધર્મની વાતમાં બદલી જાય. ધર્મની વાતમાં મારી પ્રકૃતિ સારી હોવી જોઈએ, સામેવાળાની સારી હોવી જોઈએ, આ બંનેની દ્રષ્ટિ મારી હોવાથી મારી ભૂલ થાય તો હું પણ સોરી કહું, અને સામેવાળાની ભૂલ હોય તો હું કહું કે આ બરાબર નથી. પણ એ ધર્મની ભાષા છે, સામાજિક ભાષા છે, રિલેટિવ સત્યની ભાષા છે. અને રિલેટિવ સત્ય ધર્મ માટે, સમાજ માટે, સોશિયલ લાઈફ માટે કરેક્ટ છે. સ્પિરિચ્યુઅલમાં જવું હોય તો તમારી દ્રષ્ટિ અપગ્રેડ કરવી પડશે. હું ફક્ત વાત કરું છું દ્રષ્ટિની. રીઝન બતાવો. મારા એક જવાબો ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ સબ્જેક્ટ ટુ વિઝન છે, સબ્જેક્ટ ટુ એક્શન ક્યારે હોતા નથી. મારા જવાબ એકે હોતા જ નથી એના ઉપર. હું કહું છું કે આ સાયન્સ સમજાશે તો તમને આર્ટ ઓફ વિઝન પ્રાપ્ત થશે. શું થશે? આર્ટ ઓફ વિઝન, આર્ટ ઓફ એક્શન નહીં. એટલે મારા બધા જવાબોનો બેઝ, આખા સાયન્સનો બેઝ વિઝન ઉપર છે, મન વચન કાયની ક્રિયા ઉપર છે નહીં. હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, એ સાયન્સનો સબ્જેક્ટ નથી. મારું છે, તારું છે, તેઓનું છે, એ સબ્જેક્ટ પણ સાયન્સનું નથી. સાયન્સ એક જ વસ્તુ માને છે, આત્મા સિવાયની બધી જ વસ્તુઓ કુદરતી રચના છે, અને એમાં હું, તું કે તેઓ કોઈ સ્વતંત્ર કરતા નથી, સ્વતંત્ર માલિક નથી. આવું સાયન્સ કહે છે. હવે આ સાયન્સનું વિઝન જો હું સેટ કરીશ મારી દ્રષ્ટિમાં, તો હું પણ કરતા નથી, તે પણ કરતા નથી, તેઓ પણ કરતા નથી, તો પછી મને કોઈના મળે રાગ અથવા દ્વેષ થશે નહીં, એવું સાયન્સ કહે છે. બરોબર છે. એ દ્રષ્ટિ કેળવવી પડે. બસ એ દ્રષ્ટિ, કેળવવી. that's it. It's required the practice and practice. અનાદિકાળથી અજ્ઞાન કેળવેલું છે એટલે આપણને સહજ વર્તે છે. હવે આ વિજ્ઞાન કેળવવું પડશે તો ધીમે ધીમે એ સહજ થશે. પણ તમે એમ માનો કે આજે વિજ્ઞાન મળ્યું એટલે આજે ઉપયોગમાં આવી જાય, એવું હું પણ અપેક્ષા રાખતો નથી. એટલે પણ પ્રેક્ટિસની જરૂર છે, બહુ જ. પણ એટલું તમારે ધ્યાન રાખવાનું કે આવું વિજ્ઞાન વર્લ્ડમાં અવેલેબલ ના હોય. નથી. પણ વિજ્ઞાનના બધા શબ્દો વર્લ્ડમાં અવેલેબલ છે, શબ્દ અવેલેબલ છે. કારણ સાયન્સની પ્રોસેસ અવેલેબલ ના હોય, કારણ કે સાયન્સની પ્રોસેસ ઇટ મીન્સ ઇટ ઇઝ કમ આઉટ ફ્રોમ ધ સાયન્ટિસ્ટ. ઇટ ઇઝ નોટ મેટર ઓફ સ્ક્રિપ્ચર ઓર વર્ડ્સ, ઇટ ઇઝ મેટર ઓફ ધ પ્રેક્ટિસ. અને પ્રેક્ટિસની વાત હોય તો જ એના પર પ્રેક્ટિકલ નીકળે. આની આ જ વાત તો જ્યારે દુનિયામાં કોઈ વ્યક્તિ કરશે એની પાસે થિયરી હશે. વેન યુ આસ્ક ધ ક્વેશ્ચન they have no science, so they accept, so they tell you the same thing, they put up the only word. બસ તમારે આમ કરવાનું, બસ તમારે આમ કરવાનું, એમ જ કહે છે. કારણ કે એની પ્રોસેસ નથી ને, એટલે ખોટો પણ નથી. એની પાસે જેટલી વસ્તુ છે તમને કહે છે આના આ શબ્દ બોલશે, પણ when you ask the counter question, no answer. સમજાય છે? કારણ કે એ બચારો પ્રોસેસમાંથી પાસ ના થયો, તમને પ્રોસેસ કઈ રીતે કહે? એની પાસે નોલેજ છે, સાંભળેલું ને વાંચેલું, તો નોલેજ જ કહે ને. હું આ બધી પ્રોસેસમાંથી પસાર થયો છું, સો આઈ હેવ માય ઓન વિઝન ઓફ માય ઓન એક્સપિરિયન્સ. ને એ એક્સપિરિયન્સ શાંતિ ઠંડે કલેજે કહું છું. હું ક્યાંય આમાં પણ નથી કરતો તમારા પ્રશ્ન જવાબ આપવા માટે, વિચારતો પણ નથી. મારે જરૂર નથી ને, મારા માઇન્ડની જ જરૂર નથી. શેની જરૂર નથી? સમજાય છે?
વિઝન હોય, જે પણ એક્સપિરિયન્સ થાય જે માણસને એને શું હોય, વિઝન હોય, નોલેજ ના હોય. પણ જેને નોલેજ હોય એને વિચારવું પડે કે હવે આ પ્રશ્ન પૂછવાનો જવાબ શું આપવો. મેં જે વાંચ્યું છે, મેં જે સાંભળ્યું છે, એને શું કીધું છે, એને રિકોલ કરીને પછી તમને આન્સર આપો. વેન યુ આસ્ક ધ કાઉન્ટર ક્વેશ્ચન, આઈ હેવ નો આન્સર, કારણ કે મેં સાંભળ્યું નથી. પણ અહીંયા મારે મેમરી છે નહીં. સમજાય છે? એટલે સાયન્સ છે. એટલે જેટલું સમજાય એટલું સાચું, ના સમજાય એટલું પેન્ડિંગ રાખવાનું. શું રાખવાનું? આપણે દાદા ભગવાન જ કર્યું છે ને, આટલા વર્ષો થયા જ્ઞાન લીધું છે, નથી સમજાવ્યું તો આજે પેન્ડિંગ જ છે ને. એમાં આપણે બ્લેમ કરીએ છીએ કેમ નથી સમજાવ્યું તમને, મને નથી કરતા. એવું હોય વિજ્ઞાનમાં ખ્યાલ આવજો કે ના સમજાય તો પેન્ડિંગ રાખવાનું. બની શકે ને. કોઈ પણ દાવો ના કરી શકે રામકૃષ્ણમાં આવીને કે તમે મને પહેલી વખત આવવાનું બધું સમજાવી દઉં. રામકૃષ્ણમાં આવીને પણ દાવો કરી શકે નહીં કે હું તમને 2-4 કલાકમાં સમજાવી શકું, એવો પણ દાવો કરી શકે નહીં. ઇટ્સ રિક્વાયર્ડ ધ પ્રેક્ટિસ, પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ. ઇટ્સ રિક્વાયર્ડ ઇન્ડિવિડ્યુઅલ ઇન્ટરેસ્ટ. શું થાય? ધીમે 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 બધું સેટ થાય. તો આ પ્રેક્ટિસ કરતા કરતા અમારી ઘણી બધી ભૂલો થઈ ગઈ છે, પાસ થઈ રહી છે પણ ખરી. બરાબર. 10 પ્રસંગો એવા બન્યા હોય, એમાંથી 9માં કદાચ અમે ભૂલ કરી હોય ને 1માં અમે જ્ઞાનને બેસાડ્યું હોય. અને તમે કહો છો એમ ધીમે ધીમે 9 ને બદલે 8 વધતી જાય અમારી પ્રગતિ. પણ જે ભૂલ થઈ ગઈ છે એને અમારું કેવી રીતે એનું સોલ્યુશન કેવી રીતે લાવવાનું, ખબર પડી આજે કે આ ભૂલ થઈ ગઈ છે પાસમાં, તો એનું સમાધાન કેવી રીતે લાવવાનું? એટલે એનું સમાધાન વિઝનથી જ આવે. યુ હેવ ટુ કરેક્ટ યોર વિઝન મલ્ટિપલ ટાઈમ. સાયન્સ આવું કહે છે. ધર્મ કહે છે યુ કરેક્ટ યોર એક્શન. એ ધર્મ કહે છે. સાયન્સ કહે છે યુ કરેક્ટ યોર વિઝન. એટલે અત્યારે સાયન્સ વિઝનની વાત કરે છે, ધર્મ એક્શનની વાત કરે છે. અને બોથ આર કરેક્ટ. આપણે ફોલો કરવું છે કે વિઝનને કરવું છે કે એક્શનને કરવું છે? બંને વસ્તુ સાચી છે. શું છે? વિઝનમાં એ એક્સેપ્ટ કરવાનું છે કે આ જે પરિણામનું જે પરિણામ જ છે એ એક્સેપ્ટ કરવાની તૈયારી હોવી જોઈએ કે મેં કર્યું એટલે પછી આવું થયું ને મારો વાંક છે. એ ના કરતા કે ભાઈ આ જે છે એ જે પરિણામ છે એમ કરીને, એટલે પછી કરતા નથી એમ કરીને. But then it helps accept that. મેં તો તમને કહું છું કે મેં જે સાયન્સ સમજાવ્યું એમાં પછી મેં આન્સર આપ્યો કે કઈ રીતે એને પ્રેક્ટિકલ મૂકવાનું. એમાં મેં જવાબની શરૂઆત ત્યાંથી કરી. ફર્સ્ટ યુ સેટ ઇન યોર વિઝન. આ હું બોલ્યો હા કે ના બોલો પહેલા? ફર્સ્ટ યુ સેટ ઇન યોર વિઝન. સેકન્ડલી યુ એપ્લાય ઇન યોર પ્રેક્ટિકલ સર્કમસ્ટાન્સીસ. ધેન ધ થર્ડ સ્ટેપ ઇઝ યુ ગોટ ઇટ ધ એક્સપિરિયન્સ. આ પ્રોસેસ કરતાં કરતાં તમારું વિઝન ઓન ક્રિએટ થશે વિથ યોર ઓન એક્સપિરિયન્સ. ધેટ્સ ઇટ. વિઝનને જ કરેક્ટ કરવાનું છે એ સાયન્સ કહેવાય કહે છે. ક્રિયાને કરેક્ટ કરવાની છે એ ધર્મ કહે છે. બરાબર છે? એટલે તમારા જેટલા પણ પ્રશ્ન હશે મારા બધા જવાબ કયા બેઝ ઉપર આવશે? વિઝન બેઝ ઉપર. તમારા પ્રશ્ન ભલે એક્શન બેઝ ઉપર હોય, મારા જવાબ કયા બેઝ ઉપર હશે? વિઝન બેઝ ઉપર. એટલું વિઝન બેઝ ઉપર હશે. એટલે તો આજનો પહેલો પ્રશ્ન હતો કે તો પછી આપણે એનો મિસયુઝ કરી રહ્યા છીએ એવું થાય કે કોઈનાથી મારાથી કોઈને દુઃખ થયું અને એ વખતે તો મને સમજણ ના પડી. હવે આજે મને 2-5 વર્ષે જ્યારે બી મને સમજણ પડી તો હું આ વિજ્ઞાન બેસાડું અને સાયન્ટિફિકલી એ જ સાચું છે કે બે તો પરિણામ હતું. તો પછી મેં એનો મિસયુઝ કર્યો કે ભાઈ ચલો મેં એનું સોલ્યુશન લાવી દીધું કે મારી ભૂલ થઈ છે અને ત્યારે પ્રતિક્રમણ કર્યું હોય, પણ અત્યારે હું હવે વિઝન બેસાડું કે એ તો ભાઈ પરિણામ હતું, એ કરતા નથી, હું કરતા નથી, તો હું કરતા નથી કરીને મેં તો સોલેસ લઈ લીધું. તો પછી આવું મને ફરી કરવાનું બી પ્રેરણા મળે. એટલે તમારો મિસયુઝ નો પ્રશ્ન એક્શન બેઝ ઉપર છે કે વિઝન બેઝ ઉપર છે? એક્શન બેઝ પર છે. એક્શન બેઝ ઉપર. એક્શન બેઝ ઉપર મિસયુઝ કરી શકે નહીં કોઈ. કુદરતે કોઈને એવી સ્વતંત્રતા આપી નથી. એ આપણે પ્રિન્સિપલમાં વાત આવી ગઈ. અને જો વિઝનમાં એવું ના, પેલા આટલો જવાબ ક્લિયર થઈ ગયો. હવે નાઉ યુ આસ્ક મી ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે બોલો.
કે તો પછી જે ક્લિયર થાય કે જો ક્લિયર થઈ ગયો પછી જો પ્રશ્ન પૂછવાનો વાંધો નહીં, પહેલા કે જો ક્યાં પતી ગયો, હવે નાવ ધ નેક્સ્ટ ક્વેશ્ચન બોલો. વિઝનમાં મિસયુઝ કરી શકે અગેન ફરી કે આવું ચલો આ તો પરિણામ છે મારું, હવે મને વિઝનમાં બેનિફિટ થઈ ગયું કે આ જે બી દીતાનું કર્મ છે આખા જિંદગીનું. વિઝનમાં મિસયુઝ કરી શકીએ આપણે ક્યારે કે જે વિઝન સાયન્ટિફિક છે એને રિલેટિવ સત્યમાં લઈ જઈએ તો મિસયુઝ થાય. એ જ વિઝન રિલેટિવ તમે લઈ જાઓ તો મિસયુઝ થાય. રિલેટિવ સત્ય એટલે ડુઅરશીપ ને સાયન્ટિફિક વિઝન નોન ડુઅરશીપ. તમે ડુઅરશીપમાં લઈ જાઓ તો એને મિસયુઝ કહેવાય. કેવી રીતે અમને ખબર પડે કે આપણે રિલેટિવમાં લઈ ગયા? કારણ કે અમે તો રિલેટિવ થી જોઈએ છે ને પણ બધાને. વાહ, એટલે રિલેટિવમાં રિલેટિવ થી ડુઅર છે. એટલે તમારે છૂટો ડુઅરશીપમાં લઈ જશો તો મિસયુઝ કરી શકો છો. સાયન્ટિફિક સાયન્સમાં જશો તો તમે મિસયુઝ કરી જ ના શકો. એ વિઝનને તમે રિલેટિવમાં લઈ જાઓ તો મિસયુઝ થઈ શકે. એટલે તો કહું છું કે આ સમજવાની જરૂર છે. આ તમે એમ કહો કે મને 1 કલાકમાં સમજાવી નાખે દાદા ભગવાન, ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર દાદા ભગવાન ટુ. યસ કે નો? ધેટ્સ ઇટ. એટલે મારો પણ દાવો એવો નથી. આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ ટુ કન્વિન્સ યુ. ઓકે, પણ કોઈ એવું ગેરંટી આપતું નથી કે તમે સમજી જશો. ઇટ્સ ડિપેન્ડ ઓન યુ. મહાવીર પણ દાવો ના કરી શકે કે હું મારી વાઈફને સમજી શકું, અનલેસ એને સમજવું હોય તો. એટલે ડિપેન્ડ છે. હું ગમે એટલું એક્સપ્લેનેશન કરું, ગમે એટલી પરફેક્ટ વાત કરું, પણ તમારે કેટલી રિસીવ કરી છે એ તમારી વ્યક્તિગત વાત હતી, છે અને રહેશે. અને એમાં મને ક્વેશ્ચન પણ નથી કેમ આવું છે. આવું જ હોય. અમારું કામ એઝ ઇટ ઇઝ એક્સપ્લેન કરવાનું છે. તમારું કામ તમારા લેવલથી એને રિસીવ કરવાનું છે. એ લેવલ તમારું શું છે એ તમને ખબર પડે મારા કરતાં વધારે. સમજાય છે? એમાં હું કશું કહી શકું નહીં. ઇટ્સ યોર ઇન્ડિવિડ્યુઅલ મેટર. કેવી છે? વ્યક્તિગત વસ્તુ છે. મારી સમજાવવાની અંદર તમને ના સમજ પડે, યુ આર રાઇટ ટુ આસ્ક મી અ ક્વેશ્ચન. પણ તમે એને કઈ રીતે રિસીવ કરો છો અંદર એનું કઈ જ કહી શકો. એટલે જે ભાવસત્તા છે પૂતગલ પાસે, પ્રતિષ્ઠિત આત્મા પાસે, તે ભાવસત્તા પોઝિટિવ અથવા તો આત્મગામી અથવા તો મોક્ષ તરફી લઈ જવી હોય તો એ માટે કયો પુરુષાર્થ હોય? આ બીજો કયો પુરુષાર્થ? બીજો કયો પુરુષાર્થ? અજ્ઞાનને નાશ કરવું એ તો પુરુષાર્થ મોક્ષનો છે. સંપૂર્ણ અજ્ઞાન ખલાસ થઈ ગયું તો કર્મ બંધાય? ના બંધાય. તો બીજો કયો મોક્ષનો માર્ગ હોય? બીજો કયો મોક્ષનો માર્ગ હોય તો મને કહો. ઇતિહાસની અંદર જે પણ મુક્ત પુરુષોએ માર્ગ વાત કરી હોય તે આ જ હોય કે બીજો હોય? દરેક એક જ કીધું અજ્ઞાનથી કર્મ બંધાશે, અજ્ઞાન નાશ કરે તો કર્મ નહીં બંધાય. તે રીતે 5 મોક્ષ. શબ્દો ભલે ગમે તે હોય પણ કોન્સેપ્ટ તો એક જ હોય ને. કોન્સેપ્ટ તો એક જ હોય ને. અજ્ઞાનનો નાશ એ જ મોક્ષનો માર્ગ. પછી ભલે શબ્દ અલગ હોય, મેથડ અલગ હોય, પ્રેઝન્ટેશન અલગ હોય, બની શકે. 24 તીર્થંકરનું પ્રેઝન્ટેશન અલગ અલગ હતું, બટ ધ પ્રિન્સિપલ ઇઝ ધ સેમ. રામકૃષ્ણનું પ્રેઝન્ટેશન અલગ અલગ હતું, પ્રિન્સિપલ સેમ. શ્રીમદ રાજચંદ્ર દાદા ભગવાનનું પ્રેઝન્ટેશન અલગ હતું, પણ પ્રિન્સિપલ એમ અમારું પ્રેઝન્ટેશન અલગ હોય પણ પ્રિન્સિપલ ઇઝ સેમ. પ્રિન્સિપલ ક્યારે બદલાય નહીં. પ્રેઝન્ટેશન બદલાય, એક્ઝામ બદલાય. અને તમારે ફોકસ એના ઉપર આપવાનું છે? પ્રિન્સિપલ ઉપર, કે જે યુનિવર્સલ ટ્રુથ છે. એ મારું પણ નથી. તો એનો અર્થ એવો થયો ને કે અમે એવું બધું લઈને આવ્યા છીએ કે તમે કહો છો તો એમને ઉતરતું નથી કે એ શું અમે એવું તમે કહો છો ને બધું લઈને આવ્યા છીએ એનું આ બધું તો પછી અમને એનો અર્થ એવો થયો કે તમે બધું કહો છો તો અમારા મગજમાં કેમ નથી ઉતરતું? એવું છે એટલે કે એવું લઈને આવ્યા છીએ એટલા માટે કહું આમાં શું છે? બે પ્રકારની વસ્તુ છે. એક તો ડેવલપમેન્ટ તમે લઈને આવ્યા છો. બરાબર. એ લઈને આવ્યા છો ઇટ મીન્સ ફ્રોમ પ્રીવિયસ બર્થ. એમાં આજે તમારી પાસે પણ ફ્રીડમ નથી. લઈને આવ્યા છે કારણ કે ઇટ્સ અ ફિક્સ. હા, એટલે તમે એવું કહો છો ને એટલે તમે એવું લઈને આવ્યા, અમે નથી લઈને આવ્યા એટલે અમને એવી સમજણ એટલે અમારે કેવી રીતે કરવું? હા, એટલે હવે ડેવલપમેન્ટને આ વિજ્ઞાન સમજીને તમે તમારું ડેવલપમેન્ટ અપગ્રેડ કરી શકો છો. પણ લઈને આવ્યા છે એમાં તો કશું ના કરી શકો. લઈને આવવું એટલે ફર્સ્ટ મોમેન્ટ વાતને સમજવાની ક્ષમતા, અને પછી એ જ સાયન્સને હવે ઉપયોગ કરીને તમારું ડેવલપમેન્ટ અપગ્રેડ કરી શકો. નવા કર્મના એડ કરો. તમે અપગ્રેડ કરી શકો તમારું ડેવલપમેન્ટ.
કારણ કે જો અપગ્રેડ થવાનું ના હોય તો પછી પુરુષાર્થનો મતલબ જ શું પછી? કોઈ પણ વ્યક્તિ ભલેનું 5% ડેવલપમેન્ટ હોય પણ 5 નું 25 કરવું કે 50 કરવું એની પાસે ફ્રીડમ કુદરતે આપી છે. ખ્યાલ આવ્યો? એટલે ડેવલપમેન્ટ લઈને આવ્યા છે એમાં ભલે ફેરફાર ના થાય પણ એમાંથી અપગ્રેડ કરી શકાય છે. આજે એની સત્તા આપી છે અપગ્રેડ કરવા. અપગ્રેડ કરવાની આપી છે. લઈને આવ્યા છે તો ફિક્સ જ છે. એ તો ફિક્સ જ છે. હા, તમે એમ કહો કે મારા મા બાપ છે તો બદલાય, ફિક્સ છે. પણ આગલા નેક્સ્ટ બર્થમાં કેવા જોઈએ એ તારી પાસે પાવર છે. યસ કે નો? યસ. ધેટ્સ ઇટ. એમ આજે હું ડેવલપમેન્ટ લઈને આવ્યો છું એ તો ફિક્સ જ છે પણ એને અપગ્રેડ કરી શકું છું. ધેટ્સ માય ફ્રીડમ. કોઈ પણ વ્યક્તિ બદલી શકે, કોઈ પણ વ્યક્તિ. અને ડેવલપમેન્ટનું એક જ પ્લસ પોઈન્ટ છે, ક્યારે માઇનસ થતું નથી. સ્ટેબલ રહે ક્યાં તો અપગ્રેડ થાય પણ ડાઉન થતું નથી. એટલા માટે જ આધ્યાત્મ માર્ગની અંદર તમે હાઈ લેવલે ગયા પછી નરગતિમાં જાઓ તોય તમારું ડેવલપમેન્ટ માઇનસ થતું નથી. પાછો નેક્સ્ટ બર્થમાં અહીં આવી પાછો મોક્ષે જાય. અને આવા હજારો દાખલા છે. ઇતિહાસ કહે છે, દાદા ભગવાન પણ બોલ્યા છે ને ઇતિહાસ કહે છે. દાદા ભગવાન નામ એટલા માટે લઉં તમને બધાને વિશ્વાસ વધારે બેસે એટલા માટે. દાદા ભગવાને પણ કીધું કે અત્યારે જે તીર્થંકર પહેલા થવાના છે એ અત્યારે નરકે છે ને નેક્સ્ટ બર્થમાં તીર્થંકર થવાના છે. જૈનિઝમમાં પણ લખ્યું છે, જ્ઞાની પુરુષે પણ કીધું છે. શ્રેણિક રાજાનો જીવ છે એ જૈનિઝમમાં કહે છે કે અત્યારે 7મી નરકે છે કે 4થી વોટ એવર ઇટ ઇઝ, અને ત્યાંથી પાછા મનુષ્યમાં જન્મી અને તીર્થંકર થઈને મોક્ષે જવાના છે નેક્સ્ટ બર્થમાં. ઓકે, એટલે ડેવલપમેન્ટનો પ્રશ્ન આવતો નથી. ડેવલપમેન્ટ ક્યારે નાશ થતું નથી. આ તમને કન્વિન્સ કરવા માટે મારે આવા દાખલા આપવા પડે છે. ના એટલે એટલા જ માટે કારણ કે આપણે આવું લઈને આવ્યા ને કંઈ ભૂલ કરી તો પાછું ડાઉન તો ના જવાનું. કોઈ ડેવલપમેન્ટ ડાઉન ના જાય, કર્મની ગતિ ડાઉન થઈ શકે. પાપ પુણ્ય જુદી વસ્તુ છે, ડેવલપમેન્ટ જુદી વસ્તુ છે. ડેવલપમેન્ટનો ડેફિનેશન છે આ જગતના સનાતન સત્યને સમજવાની ક્ષમતા, ડાયજેસ્ટ કરવાની ક્ષમતા, અનુભવવાની ક્ષમતા, એનું નામ ડેવલપમેન્ટ. એ ક્યારે માઇનસ થાય નહીં. એટલે તમે એક કેન્દ્રિયથી પંચેન્દ્રિયની એક વખત એક્ઝામ આપી દીધી પછી મનુષ્ય યોગમાં આવ્યા પછી હવે ફેરથી તમારે પરીક્ષા આપવાની નહીં બીજા અવતારમાં ક્યારે. એક ઇન્દ્રિયમાં જન્મ થાય તોય પાછું મનુષ્યમાં પાછા જવાનું કારણ કે પહેલામાં તો પાસ થઈ જ ગયા છો તો ફેરથી પાસ કરવાનું નહીં. એવું આ ઇન્દ્રિય જ્ઞાનનું ડેવલપમેન્ટ છે. એવું આધ્યાત્મિક ડેવલપમેન્ટમાં પણ સેમ છે. એકવાર ડેવલપમેન્ટમાં પાસ થઈ ગયા પછી ક્યારે ફેલ થાવ નહીં. પણ કર્મની ગતિને કારણે તમે નરગતિમાં પણ જઈ શકો પણ ડેવલપમેન્ટ માઇનસ થાય નહીં. ક્યારેય ના થાય. ક્યાં તો સ્થિર રહે ક્યાં તો અપગ્રેડ થાય પણ માઇનસ ના જાય. યસ, અમે કહું પેલા તીર્થંકર નરક ગતિમાં છે. હવે નરક ગતિમાં એમના જે કર્મો થાય જે ભોગવવાના થાય એ પૂરા થઈ જાય પછી પાછા તીર્થંકરમાં જશે. બરાબર? એમની પાસે જે ડેવલપમેન્ટ છે એના આધારે જશે તીર્થંકરમાં કે તીર્થંકરનું તો ગોત્ર એમને બાંધેલું જ છે મનુષ્ય ભાવમાં. ખાલી એના પહેલાનું નરગતિનું આયુષ્ય પૂરું કરીને ત્યાં જાય પછી છેલ્લો અવતાર અહીંયા જ બાંધેલું છે, ત્યાં બાંધ્યું નથી. એટલે એના આધારે જશે. હા, એમનો ગઈકાલે પ્રશ્ન હતો એ તમારા પ્રશ્નથી હું પ્રશ્ન તમારો રીઓપન કરું છું. તમે પૂછ્યું એટલે મને યાદ આવી ગયું. એ ભૂલી ગયા છે પણ હું ભૂલ્યો નતો પણ મારી મેમરીમાં અત્યારે આમાં ફોકસ હતું પણ તમે જેવું બોલ્યા એટલે મારી રિકોલ થઈ ગઈ મેમરી. તો એમનો પ્રશ્ન હતો કે એક વ્યક્તિ અહીંથી નરગતિમાં ગઈ, પશુ યોનિમાં ગઈ, દેવલોકમાં ગઈ, હવે એના કર્મો પતી ગયા તો અહીંયા પાછી કઈ રીતે આવી? મારો એક પ્રશ્ન સમજી ગયો બધાનો છે એવું માની લઉં છું. તીર્થંકરનું કહ્યું એટલે તીર્થંકરમાં બધાનો છે એવું માની લઉં છું. બરાબર છે? એનીવે હું જવાબ આપું છું. પહેલી વસ્તુ એ કે લો ઓફ નેચર કહે છે કે કોઈ પણ મનુષ્ય ભાવની અંદર ઓછામાં ઓછા 1 બર્થના કર્મ બાંધી શકે અને મેક્સિમમ 8 બર્થના કર્મ 1 બર્થમાં બાંધી શકે. ધેટ ઇઝ ધ કેપેસિટી ઓફ એની હ્યુમન. હું આખી વ્યાખ્યાને રિપીટ કરું છું. કુદરતનો કાનૂન એવું કહે છે કે કોઈ પણ મનુષ્ય ભાવમાં ઓછામાં ઓછું 1 બર્થનું કર્મ બાંધી શકે અને મેક્સિમમ 8 બર્થનું કર્મ 1 બર્થમાં બાંધી શકે. આ એની રેન્જ કહેવાય. શું કહેવાય? સમજી ગયા? ના એ સમજણ ના ના પડે. સમજી એટલે એટલે જ કીધું ને કેવી રીતે. એક ટાઈમ્સ તમે મનુષ્ય અવતારમાં આવી શકો. ત્રીજી વખત ફેરથી બોલું. કોઈ પણ મનુષ્ય
મનુષ્ય ભવની અંદર ઓછામાં ઓછું એક જન્મનું કર્મ બાંધે અથવા તો વધારામાં વધારે 8 જન્મના કર્મ બાંધી શકે, આટલી કેપેસિટી દરેક હ્યુમનને કુદરતે આપેલી છે. હું બર્થ બોલ્યો પછી મેં કોઈ જન્મ બોલવા દઉં જ્યાં ખબર પડશે. એનો અર્થ એ કે 8 બહુ સુધી તમે મનુષ્યનો જ અવતાર જ લો, એવું લઈ શકો. ગમે તે કોઈ બી. ગમે તેમાં જવાય. એની ચારે ગતિમાંથી ગમે તે જન્મમાં લઈ શકવાના કર્મ એક બર્થમાં બાંધી શકો છો. 2 વખત દેવગતિમાં જઈ શકો, 2 વખત નરગતિમાં જઈ શકો, 2 વખત પશુઓમાં જઈ શકો, 4 વખતે જઈ શકો. પણ છેલ્લામાં છેલ્લો બર્થ મનુષ્ય ભાવ તમારો હોય. દાખલા તરીકે તમે એક જ ભાવના કર્મ બાંધ્યા તો નેક્સ્ટ બર્થ કમ્પલસરી મનુષ્યનો હોય. 4 ભાવના બાંધ્યા તો ચોથો ભાવ મનુષ્યનો જ હોય, અને 7 ભાવના બાંધ્યા તો 7મો ભાવ મનુષ્યનો હોય, અને મેક્સિમમ 8 ભાવના બાંધ્યા તો 8મો ભાવ કયો હોય? મનુષ્યનો હોય. આ નિયમ છે. પણ એ કેવી રીતે, એવું કેવી રીતે આપણે બાંધીએ, શું કેવું કરવાનું? તેવો મનુષ્યનો અવતાર ને આપણે તો મોક્ષે જવું છે, આવો અવતાર જ નથી જોઈતો. મેં તો તમને ખાલી સાયન્સ કીધું છે, તમારે ફોલો કરવાનું નથી કીધું મેં. ના, I know, but એમને જે મને પ્રશ્ન પૂછ્યો કે દેવલોક, પશુલોક, નરગતિમાં ગયેલો જીવ કઈ રીતે પાછો આવે, એનું ખાલી મેં સાયન્સ કીધું છે. તમારે એને ફોલો કરવાનું છે મેં કીધું જ નથી. ના, નથી તમે એમને એ કહ્યું, પૂછે, પણ મારે શું કરવાનું મનુષ્ય તમે? હા, હું એમ કહેવા માંગુ છું. તમારે મનુષ્ય થવું હોય તો મનુષ્ય ભાવને લગતા કર્મો કરવાના, જેમાં હ્યુમેનિટી સમાયેલી હોય. શું સમાયેલું હોય? Humanity. જેમાં માનવતા સમાયેલી હોય એવા કર્મ કરશો તો મનુષ્ય ભાવ આવશે. તમારા કર્મોમાં પાસવતા હશે તો પશુઓની આવશે. તમારા કર્મોમાં રાક્ષસી હશે તો નરગતિ આવશે. તમારા કર્મો ડિવાઇન હશે તો દેવલોક આવશે. એ કર્મ ઉપર ડિપેન્ડ છે. કોઈ વ્યક્તિ આપણને ગતિ નથી આપતું. આપણા કર્મને આધારે કુદરત ગતિ ખાલી નક્કી કરે છે એઝ પર ધ લો ઓફ નેચર. એ પોતે એની મરજીથી ગતિ નક્કી કરતું નથી, આપણા કર્મ ઉપર નક્કી કરે છે. એ વાત તમારી સાચી. જાણે હવે ભારતીબેન તો કેટલા વર્ષો થઈ ગયા પછીથી દાદાનું જ્ઞાન બધું પછી ભાન થયું, તો એ પહેલા બાળપણમાં કે જુવાનીમાં કેટલા એવા કર્મો કર્યા હશે. હવે અત્યારના આપણે તમે એ દાદાના એના જ્ઞાનથી જરાક આપણે ભારતીબેન બદલાયા છે, બરાબર છે. તો હવે એ બધું જે ભૂલથી કરેલું એ બધું તમારું ફોરવર્ડ થાય કે શું થાય? એવા તો કેટલાય ખરાબે કર્યા છે, સારાય કર્યા હશે. તમારા પોઝિટિવ નું ટોટલ પોઝિટિવ હશે માનવતા તો માનવ થશે એમ. સમજાવો. આપણે આ લાઈફની અંદર ગમે એટલા કર્મો કર્યા હોય એ વખતે આપણી જ્ઞાનની જાગૃતિ હોય કે ના હોય, બરાબર છે. આજે પણ આપણે જ્ઞાન લીધા પછી પણ જાગૃતિ હોય કે ના હોય, પ્રિન્સિપલ સેમ લાગવું પડશે. હું જે કહું છું તે હજુ પ્રિન્સિપલ બોલ્યો નથી, પણ તમને પેલા બેઝ કહી દઉં કે જ્ઞાન લીધું હોય કે ના લીધું હોય, જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય કે ના કર્યો હોય, પણ આપણી પાસે જ્ઞાનનો ઉપયોગ સંજોગોમાં કર્યો નથી, અથવા તો જ્ઞાન હતું માટે નહોતું માટે નથી કર્યો, અને હતું તોય નથી કર્યો. બધામાં પ્રિન્સિપલ એક જ છે કે જ્યાં જ્યાં તમે જ્ઞાનનો ઉપયોગ ચૂક્યા છો ત્યાં ત્યાં તમે જવાબદાર છો. ઓકે. લીધા પહેલા અને લીધા પછી બંને વખત. પછી આપણે એમાં તો માફી માંગી લીધી, પ્રતિક્રમણ કર્યું, બરાબર છે. તો પણ એ આપણે ભૂલ કરી, આપણે કેરી ફોરવર્ડ થવાની. એટલા માટે કે તમે માફી માંગો છો, માટે અજ્ઞાન તમારી પાસે એનું એ રહેશે કર્તાપદનું, અને વિજ્ઞાન કહે છે અજ્ઞાન કાઢો કર્તાપદનું. અજ્ઞાન નહીં કાઢો ત્યાં સુધી કર્મો બાંધવાની પ્રક્રિયા બંધ નહીં થાય. ભલે પુણ્ય બંધાશે પણ અજ્ઞાન નહીં જાય તો મોક્ષનો માર્ગ છે નહીં. મોક્ષનો માર્ગ ના આપે. તમે લાખ પ્રતિક્રમણ કરશો તો ઓફકોર્સ તમારા પર કર્મ હળવા થઈ જશે, અથવા તો માઇન્ડ કર્મ હશે તો નાશ પણ થઈ જશે, પણ અજ્ઞાન એનું એ રહેશે. માટે કર્મ બાંધવાની પ્રક્રિયા એની જ રહેશે. પેલું ભૂસાઈ જશે પણ અજ્ઞાન તો એમનું જ હોય સત્તામાં તમારી પાસે. મેં કર્યું, મેં ભોગવ્યું, બસ આ અજ્ઞાન તો એમનું જ રહ્યું. જે કાઢવાનું છે તો પછી એનું જ રહ્યું. ખાલી શું થઈ ગયું? સફરિંગ પરિવર્તન થયું. શું થયું? તમે પ્રાયશ્ચિત કર્યું એટલે તમારું કર્મ માઇલ્ડ થઈ ગયું, ઇટ ઇઝ ઓકે. પણ અજ્ઞાન રહ્યું, અને મોક્ષ જવા માટે અજ્ઞાન કાઢવાનું છે. શું કાઢવાનું છે?
હું લોકોને કહું છું કે રામકૃષ્ણ મહાવીરને હું લોકોને કહું છું કે રામકૃષ્ણ મહાવીરને છેલ્લા વર્ષની અંદર એટલા બધા ભયંકર કર્મના ભોગવટા હતા કે જે આપણા કરતાં પણ પર્સન્ટેજ વાઇઝ અને સ્ટ્રેન્થ વાઇઝ અનેક ગણા હતા. યસ કે નો? યસ. યા રામને વનવાસ જવું પડ્યું એ સામાન્ય કર્મ કહેવાય? ના મોટું ખાવા મળે નહીં, પીવા મળે નહીં, કપડાં મળે નહીં, નાહવા મળે નહીં, રહેવા મળે નહીં, કોઈ જાતની સગવડ નહીં, અને જંગલમાં પાછું, એ નોર્મલ સંજોગ કહેવાય? આવા સંજોગો રામને આયા હતા, આવા સંજોગો કૃષ્ણને પણ આયા હતા. જન્મ જેલમાં, બોલતા નથી, જન્મ્યા પછી પારકા માતા પિતાના ઘેર રહેવાનું, આ બધા સંજોગો સરસ કહેવાય ને? આ બધા પુણ્યના સંજોગ કહેવાય ને? પાછો કલર કાળો, પાછો જેને પ્રેમ કરે એની સાથે સાજી નહીં કરવાની. તમે જુઓ, એના ઉદય કર્મની વાત કરું છું. પાછું દુર્યોધન એનું માને નહીં, બોલતા નથી. યુદ્ધ ના કરવું હોય તો એ કરાવવું પડે. આવા બધા સંજોગો આટલા સમર્થ પુરુષોને આયા કારણ કે ઉદય કર્મ, ઉદય કર્મમાં ફેરફાર થતો નથી. મારો પ્રશ્ન તમને આ બધું કહેવા પાછળ એ છે, મહાવીરને ભયંકર ઉપસર્ગો આયા. મારો આ બધી વસ્તુ પાછળ કહેવાનો આશય એટલો છે, એ લોકોને આટલો ભયંકર ભોગવટો છેલ્લા અવતારમાં કેમ આવ્યો, એ હું તમને બધાને પ્રશ્ન પૂછું છું. પરિણામ, કર્મનું પરિણામ. તો પછી એ લોકોને આગલા અવતારમાં જ્ઞાન નહોતું એવું તમે કહેવા માંગો છો? થયેલી ભૂલો હશે. આગલા અવતારમાં પ્રાયશ્ચિતનું જ્ઞાન નહોતું એમની પાસે એવું તમે કહેવા માંગો છો? તમે મને જવાબ આપો ખાલી, હું તમને પ્રશ્ન પૂછું છું. હવે તમે અત્યાર સુધી મને પ્રશ્ન પૂછ્યો, હવે હું તમને પૂછું છું, એ તો અમને કેવી ખબર પડે? કારણ કે મેં તમને સાયન્સ આપ્યું છે. બરાબર છે કે જો એવું પ્રાયશ્ચિત આપણે કહીએ છે કે આપણે કરીને છૂટી જઈએ, તો એ લોકો કેમ છૂટી ના ગયા? એ તો કોમન સેન્સ નો પ્રશ્ન છે. એમાં મને શીખવા એવો પ્રશ્ન ક્યાં આવી ગયો? આપણી પાસે જ્ઞાન છે કે પ્રાયશ્ચિત કરવાથી કર્મથી છૂટી શકાય છે. એ જ્ઞાન આગલા અવતારમાં એમની પાસે હશે કે નહીં? એમાં પછી ક્યાં પ્રશ્ન હોય કે એમને છે કે નહીં? એ કોમન સેન્સ ની વાત છે. તો જો એમની પાસે આવું જ્ઞાન હતું તો ઉપયોગ કેમ ના કર્યું? હવે સેકન્ડ ક્વેશ્ચન. છતાં આપણે જ્ઞાની કહીએ છીએ, તો પછી કેમ ઉપયોગ ના કર્યો? કર્યું હશે. તો પછી ભોગવટો કેમ આવ્યો? એ કુદરતના નિયમ. પાછી બે વસ્તુ નહીં કહેવાની. એક બાબુ તમે કોઈ પ્રાયશ્ચિત ઉડી જશે, બીજી બાજુ કે પ્રાયશ્ચિત કરવા છતાં આવે, બે જવાબ નહીં આપવાનો. યુ ફોલો ધ પ્રિન્સિપલ. અહીંયા રિલેટિવ સત્યની વાત કરવાની નહીં. નહીં તો સાયન્સ સમજાશે. અત્યાર સુધી આ તો થયું છે. સાયન્સ સમજવા માટે શ્રદ્ધા લઈ દીધી, સાયન્સ સમજવા માટે શ્રદ્ધા લઈ દીધી, એટલે સિદ્ધાંત સમજાયો જ નહીં કોઈ અવતારે. સમજાય છે? એટલે હું તમને આટલા બધા પ્રશ્ન પૂછું, તમને વિચારવાની તક મળે. હું જવાબ તો હું આપીશ તમને પછી, પણ તમને ખબર પડે કે આપણને આ બધી વાતો સમજાતી નથી. એટલે આપણે જે સમજીએ છીએ કે 1 = 1 = 2, એવું નથી. આપણા કરતા આગલા અવતારોમાં બહુ હાઈ લેવલના જ્ઞાની હતા રામકૃષ્ણ મહાવીર. યસ કે નો? હું આગલા અવતારની વાત કરું છું. હવે કેમ થયું? જવાબ આપું. એ લોકોને સામાયિક પ્રતિક્રમણમાં રસ નહોતો, એ લોકોને અજ્ઞાન નાશ કરવામાં રસ હતો. શેમાં રસ હતો? એટલે અજ્ઞાન નાશ થઈ ગયો, ડેવલપમેન્ટ કેટલું થઈ ગયું? હવે ગમે એટલા કર્મો આવે તો વાંધો આવે, કારણ કે સફરિંગ નથી, કારણ કે અજ્ઞાન નથી. આને તો ભોગવટો છે, પણ અજ્ઞાન નથી તો અંદર ભોગવટો છે. બોલતા નથી. નથી. આ જવાબ તમે પાસે હતો? સમજાય છે કે નહીં? આજ નહીં તો કાલે તો સમજવું પડશે ને સાચી વાત. હું માનું છું એ સાચું છે એવું ભૂલી જાઓ, ને સાચું એ મારું છે એવું સ્વીકારતા થાવ, તો આગળ વધશો. હું નથી કહેતો કે મારું એ સાચું છે. જો મને કોઈ આગળની વાત કરતો આજે હું સ્વીકારવા તૈયાર છું, એ મારી ઓપનનેસ છે. પણ તમે લોકો, તમે તો નોટ યુ, પણ તમે લોકો જ્યારે સ્ટક થઈ જશો, તમે તમારી પ્રગતિના ગોતક છો. હું પહેલા એ કહું છું કે આજે પણ હું આટલું જ ઓપન માઇન્ડનો છું, ને આજે સાધુ સંત સંન્યાસીઓ પાસે જાઉં છું, ને હું પૂછું છું કે તમારો અનુભવ શું છે. મારે જાણવું છે એમાંથી મને કંઈ નવું મળે છે.
કારણ કે હું પ્રગતિ કરવા માંગુ છું. હું મારી જાતને સંતોષ કરીને બેઠો નથી, કારણ કે મારી પાસે અલ્ટિમેટ વિઝન નથી. સમજાય છે? મારી પાસે જે છે એનાથી હજુ આગળ વધવા માંગુ છું. સો આઈ એમ ઓપન ઓલવેઝ. સમજાય છે? એવું તમે જો થશો તો તમે કંઈ એચીવ કરી શકશો, પણ તમે ફોર્મેટમાં ફિક્સ થઈ જશો તો આગળ વધી શકશો નહીં. માઇન્ડ સેટ નહીં કરવાનું. શું કરવાનું? ભાઈ આજે મને આ સમજાયું, હવે હું એનો ઉપયોગ કરું. કાલે મને એમ ખ્યાલ આવશે કે આ મારી સમજણમાં હજુ કરેક્શનની જરૂર છે, એ પ્રશ્ન પૂછું. હવે એ જવાબ છે આવ્યો, હવે મારે એને સેટ કરવો છે. પછી કાલે પુરુષાર્થ કરીશ, પછી એમાં કેવી લાગી, પછી મેં પ્રશ્ન પૂછ્યો, એનો જવાબ આવ્યો, હવે આ સેટ કરવું છે. ધેટ ઇઝ ધ લેવલ યુ કેન ગો અપ અપ એન્ડ અપ. પણ તમે પહેલા દિવસે મને કહી દો સ્વામીજી શું વિજ્ઞાન છે, મેં તમને કહી દીધું, તમને સમજી જાય? હું સમજી શકું? હું નહીં, રામકૃષ્ણ મહાવીર સમજી શકે? ના સમજી શકે. નહીં, રામકૃષ્ણ મહાવીર ના સમજી શકે એમ કહું છું. એટલે ઇટ ઇઝ નોટ મેટર ઓફ સમજાવવાની કેપેસિટી. સમજનાર ના સમજી શકે, માટે અમને પણ ખબર છે કે સ્ટેપ બાય સ્ટેપ પહેલા સાંભળો, પછી સમજો, પછી સેટ કરો, પછી ઉપયોગ કરો, પછી અનુભવ કરો. અનુભવ કરતા ક્વેરી ઉત્પન્ન થાય, પાછું ફેરથી પૂછો, પાછું એનું સોલ્યુશન લો, પાછું રીસેટ કરો, પાછો ઉપયોગ કરો, પાછો અનુભવ કરો, પાછી એમ ક્વેરી ઉત્પન્ન થાય, પાછું ફેરથી ક્વેશ્ચન પૂછો. ધેટ ઇઝ ધ વે ટુ ગો અહેડ અહેડ એન્ડ અહેડ. હું તમારા માથા ઉપર હાથ મૂકું છું તમારી પ્રગતિ થાય એવું સાયન્સ એક્સેપ્ટ કરતો નથી. સમજાય છે? એટલે જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહેતા હતા કે તમે અમારી પાસે આવ્યા છો એ તમારી સ્વતંત્રતા નથી. યસ કે નો? યસ કે નો? આપણે દાદા પાસે ગયા, આપણી ફ્રીડમ હતી કે આપણો હિસાબ હતો? હિસાબે પણ આપણે માનવાનું કે આ આપણો હિસાબ, એ આપણું ગુડ લક છે. શું છે? લક તો હોય, ગુડ બી હોય ને બેડ બી હોય, પણ દાદાને મળવાનો હિસાબ એ આપણું ગુડ લક છે. તો આપણને રિસ્પેક્ટ ઊભું થાય. શું થાય? આજે અમે સત્સંગમાં કોઈ મારી પાસે આવે અને મારી પાસે વિજ્ઞાન સાંભળે, વિજ્ઞાન સમજે, બરાબર છે, અને પછી એમ કે અમે આવ્યા છીએ, એટલે એને શું લાગે કે અમે તમારા માટે આવ્યા છીએ. એવું નથી કહેતા કે અમે અમારા માટે આવ્યા છીએ. શેના માટે આવ્યા છીએ? હું આવ્યો છું મારા માટે, અને તમે આવ્યા છો? હું આવ્યો છું મારા માટે, એટલે મારે કંઈક શેર કરવું છે એટલે હું આવ્યો છું. તમે આવ્યો તમારે કંઈક રિસીવ કરવું છે એટલા માટે છે. એટલે બંને વ્યક્તિઓ પોતપોતાની ભાવનાઓ પૂરી કરવા માટે આ છે. એકબીજાનો હિસાબ છે, આમાં એહસાન નથી. સો યુ થિંક અબાઉટ યોર વિઝન એન્ડ યોર લેંગ્વેજ. બહુ જ ધ્યાન રાખવું પડે. આપણે બોલી નાખીએ તે તો વ્યવસ્થિત છે જ, પણ બોલ્યા પછી વિચાર કરવું પડે. આપણે શું કરવું પડે કે ધીસ ઇઝ કરેક્ટ ઓર નોટ એમ. એટલે અમારી ભાષા પહેલેથી પ્રિસાઇઝ છે કે ભાઈ સાયન્સ સિવાય કશું બોલવું જ નહીં. શું કીધું? અને મારો વિષય નથી એવું કહી દઉં છું. કોઈ મને ધાર્મિક વાત પૂછે તો હું કહું ભાઈ એ મારો વિષય નથી. તમે દુનિયાના કોઈ પણ ધર્મગુરુ આ ફિલ્ડની વાત કરતા હોય ત્યાં તમે જઈ શકો છો, અને ધેટ્સ યોર ચોઇસ એન્ડ ધેટ્સ યોર ફ્રીડમ. એ મારો વિષય નથી. ખ્યાલ આવી ગયો? આવું ક્લિયર કહી દેવાનું, મારી પાસે સાયન્સ સિવાય કશું નથી. બરાબર છે? એટલે હું ઓપન કહી દઉં છું. તમે આયા તો મેં સ્ટાર્ટિંગમાં કીધું ને કે હું સ્પિરિચ્યુઅલ સાયન્સ સિવાય કોઈ વાત કરતો નથી. કીધું કે ના કીધું પહેલાથી? એટલે હું ક્લિયર કહી દઉં છું. મારું કામ કન્ફ્યુઝન ઊભું કરવાનું નથી, સોલ્યુશન આપવાનું છે. પણ કયા ફીલ્ડમાં? સાયન્સમાં. બહુ જ ક્લિયર છે સાયન્સ. એટલે તમને આ સાંભળવા મળ્યું, સમજવા મળ્યું, તમારી જાતને ધન્ય માનજો કે આ વિજ્ઞાનથી તમારી કેટલા પ્રકારની અજ્ઞાનતાઓ અંદર તૂટશે એ તમને ધીમે ધીમે ખબર પડશે. આજે ખબર પડશે નહીં. જેમ જેમ આ સાયન્સનો ઉપયોગ કરશો એમ તમને ખબર પડશે કે આ કયા લેવલનું સાયન્સ આપણને મળ્યું જે બધા પ્રકારની અજ્ઞાન નાશ કરી નાખે છે. કોઈ પણ પ્રકારની અજ્ઞાનનું અસ્તિત્વ આ સાયન્સમાં રહેતું નથી, પણ એ ઉપયોગ કરશો તો ખબર પડશે. ખાલી સાંભળવાથી ખબર નહીં પડે. સાંભળવું એ તમારું લક છે, શું છે? પણ ઉપયોગ કરવો એ તમારો
પુરુષાર્થ છે. અને પુરુષાર્થથી તમે અનુભવ પ્રાપ્ત કરશો. પુરુષાર્થ નહીં કરો તો અનુભવ નહીં થાય, પણ મગજમાં નોલેજ આ બહુ પૂરતું તો રહેશે. તો દાદા મળવા એ પણ એક ગયા જન્મનું કર્મ ટોટલી હશે ને? ટોટલી એટલે તો ઉદય કર્મ તો બોલ્યો બેન. કારણ કે દાદા જ્યારે પણ જુએ સામેથી અમને આવતા એટલે એવું જ કે આની નિમિત્ત હશે તો જ એ હું આવવાનો છે, નહીં તો એ નથી આવવાનો. તો સાયન્સ ચોખ્ખું જ છે ને. હવે તો હું આ બોલતા હતા, હું મારી લાઈફમાં હું આ શબ્દ બોલતો નહીં તો એ લોકોને વાગે છે, હું શું કરું? ના ના, એ તો પટેલ છે. દાદા કે એમ નથી. એની ભાષા જ જુદી હોય. તમે ભાષાનો પ્રશ્ન નથી કે હું વાગવાની વાત કરું છું સામે વાળાને. મેં હું આ ઘન ચક્કર એવું બોલ્યા છે તો મારી લાઈફમાં નથી બોલ્યો તો એ લોકોને વાગે છે. આવી કડક વાણી નથી વાગતી, ના વાગે છે. જેમાં એક પણ શબ્દ એવા નથી, કારણ કે મારી પ્રકૃતિ વણિક છે એટલે આ શબ્દ હું લાયો જ ના આવું એમ હોય નહીં તો નીકળે ક્યાંથી? કુવામાં હોય તો અવાડામાં આપે ને. હવે લઈને આવ્યા હતા અને એ બોલતા હતા, એ એમનો ઉદય કર્મ છે. હું નથી બોલતો એ મારો ઉદય કર્મ છે, પણ પેલી હતી વાગતી ના વાગે છે. એટલે ખ્યાલ આવે છે. એટલે કહેવાનો પ્રશ્ન કે નિમિત્ત કર્મ હશે તો આવવાનું તો જ આવે, બને તો આવે. બાકી ના આવે. અને અમને ખબર છે એટલે અમે બધાને કહે છે ને, કોઈને મારી ઠોકી ના લાવશો. હું કહું શરદભાઈને મેં કીધું કે ભાઈ તમે કોઈને પણ બોલાવો ને તો એને કહેજો કે મારા 2-3 સત્સંગ ઘેર બેઠા સાંભળીને આવે, પછી એને લાગે કે મને ઇન્ટરેસ્ટ છે તો જ આવે. એને ના લાગવું છે કે આઈ ફસાય આગળ. કારણ કે પહેલી વસ્તુ એ કે હું ફોલોઅર્સ બનાવું તો મને અપેક્ષા રહે કે તમે આવો કે ના આવો. મને એમ થાય કે જે આવશે એનું સાયન્સ સમજાઈશ, એ મારી ડ્યુટી છે. પણ કોઈને મારી ઠોકીને કપટ કરીને પરાણે બોલાવતો બેસાડશો નહીં. મારે આ વિજ્ઞાનને શેર કરવું છે, સેલ કરવું નથી. સેલ કરવું હોય તો મારે ક્વોન્ટિટી જોઈએ, મારે શેર કરવું છે એટલે મારે ક્વોલિટી જોઈએ છે. શું જોઈએ છે? દાદા ભગવાન પાસે તમને ખબર હશે કે એક વ્યક્તિ પાસે પણ દાદાએ 4 કલાક આપેલા છે, તમને ખબર હોવી જોઈએ. દાદા ભગવાન વખતના છો એટલે બરાબર છે. કેમ? કારણ કે એને ઇન્ટરેસ્ટ હતો. દાદા એમનું કોઈ 400 આવે તો જ જ્ઞાન આપું, સત્સંગ કરું. કારણ કે એ ક્વોલિટી ઓફ ધ પર્સનની વાત છે, ક્વોન્ટિટી ઓફ પર્સન નથી. સેમ વિઝન મારું છે, ક્વોલિટી ઓફ પર્સન, ક્વોન્ટિટી ઓફ પર્સન નહીં. એક વ્યક્તિ મને ગઈકાલે ડોક્ટર આવ્યા હતા, 1 કલાક પહેલા વાત કરી, સત્સંગ પહેલા વાત કરી. એને ઇન્ટરેસ્ટ હતો, ખુશ થઈને ગયો. અહીંથી 150 માઇલ દૂરથી આવી ડ્રાઈવ કરીને આવે છે. રાતે 12 વાગે પહોંચે છે. હારાનું 10 વાગે જાય એટલે કેટલા વાગે પહોંચે? પણ એને ફર્સ્ટ ટાઈમ મળ્યો પાછો. યસ કે નો? ફર્સ્ટ ટાઈમ મળ્યો. પણ એ થિંકર છે, ડોક્ટર છે, રિટાયર્ડ ડોક્ટર. તરત ગ્રાસ્પ કરી લે છે સાયન્સને. દરેકની જિજ્ઞાસા હોય. એટલે કહું છું ને, ડેવલપમેન્ટ બધાનું કેવું છે અલગ અલગ, અને ડેવલપમેન્ટને આધારે ને ગ્રાફ થશે. અમે બી ખબર છે. જિજ્ઞાસા દાદા થાય કે એટલે બીજ પાડ્યા છે. જિજ્ઞાસા હોય તો એના કર્મફળ, એના સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ ભેગા થાય. આયા છે એમને ખબર પડી, મને ફોન કર્યો આવો. એટલે બહુ બધે અમેરિકા જુઓ, યુકે જુઓ, બધે ઠેકાણે લોકો આવે યુટ્યુબમાં અને અરિહંત ચેનલમાં સાંભળીને અનેક લોકો આવે છે. જેને આવું બધાને વેલકમ, પણ સાંભળીને આવે છે. મને બહુ ગમે છે કે જેથી એને ખબર છે કે હું શું કહેવા માંગુ છું. કોઈને મારી ઠોકીને લાવશે તો પછી એને લાગશે કે અહીં ક્યાં ફસાયો ભાઈ. મારે તો રામ ભગવાન બરાબર છે, મારે તો કૃષ્ણ બરાબર છે, મારે તો મારી બરાબર છે, તમે અહીંયા ક્યાં લાવ્યા? હું બધાને એ જ કહેતો કે ફોર્સ નથી. તો દે છે. એટલે મારી પ્રકૃતિમાં આ જ છે કે ભાઈ આવે તો વેલકમ, પણ એ સમજીને આવે તો ઇટ ઇઝ બેટર ફોર ધેમ. એને એમ લાગે કે મારા સમયનો સદુપયોગ થયો. શું થયો એવું. અને હું ક્લિયર કહું છું પહેલા બધાને કે મારી પાસે સાયન્સ સિવાય કશું છે નહીં. હું ચોખ્ખું જ વાત કરું છું. એટલે કોઈ પણ જાતની ભેળસેળ નહીં. ક્લિયર કહેવાનું. શું કહેવાનું? સમજાય છે બહુ જ. એટલે આ તો શું છે કે જેમ જેમ તમને આ સાયન્સ સમજાતું જશે ને બેન, એ પ્રમાણે તમારી પ્રગતિ થશે. પણ પહેલા સમજણની પ્રગતિ થશે. પ્રેક્ટિકલમાં આવતા વાર લાગશે. તમે તરત અપેક્ષા રાખશો નહીં. પણ પ્રેક્ટિકલમાં કઈ રીતે મૂકવું એ સમજી લેવાનું ખરું, પણ એનું રિઝલ્ટ આવતા ઇટ વિલ ટેક્સ ટાઈમ્સ. આ તે જ્ઞાની દાદા ભગવાનને જ્ઞાન આપી દીધું, હવે આપણે 25 વર્ષ થઈ ગયા એટલે આપણે ડેવલપ થઈ ગયા? ના, એમને આપ્યું એમ હું આપું છું. હવે તમને કેટલું રિઝલ્ટ આવશે ઇટ ઇઝ ડિપેન્ડ ઓન યુ. સમજાય છે ને? પણ જ્યાં સુધી તમને કુદરતી સંજોગ છે, તમે જાણો છો કે આ વ્યક્તિ સાયન્ટિસ્ટ છે, એનાથી મને સાયન્સ સમજાય છે,
તો પ્રત્યેક જેટલો લાભ લેવાય એટલો લઈ લેવો, આપણા પ્રશ્નો પૂછીને ઉકેલ લાવી દેવો. પછી એ ગયા પછી તો આપણે ઉપયોગ જ કરવાનો છે ને. પણ સમજ્યા હશે તો કરશો કે નહીં સમજ્યા હશે તો કરશો. અત્યાર સુધી તમે આ વિજ્ઞાન ના સમજ્યા હોય તો ઉપયોગ કરી શકો? હવે બીજા 5 વર્ષ પછી આવે તમે ઉપયોગ કરી શકો? ના કરી શકો, કે સમજ્યા જ નથી તો પછી. એટલે તમે આયા, તમે સમજવા મળ્યું, એ તમારું પુણ્ય છે. અને જેમ બને તેમ આપણે આપણું વિજ્ઞાન સમજવા માટે કામ કાઢી લેવું. બાકીનો સમય તો આપણો ઉપયોગ જ કરવાનો છે ને. સમજાય છે? એટલે આળસ ના કરવી. આપણે શું ના કરવી? પ્રકૃતિને કહેવાનું કે ભાઈ આ આપણી પ્રગતિની વાત છે. શું છે? આ આપણા ડેવલપમેન્ટની વાત છે. આળસ કરવાની નહીં. જેમ આપણે નોકરી કરવાનું હોય અને આપણે રાતના 2 વાગે આવ્યો બહારગામથી અને 8 વાગે જવાનું હોય તો પ્રકૃતિ કે ઊંઘવા દો ને, નહીં, ખોટી રજા પડી જશે, ચાલો રાતે ઊંઘીશું, થાય કે નહીં? સેમ આમાં. એટલે આને કહેવાય કે માણસનું ઇન્ટરેસ્ટ. શું કહેવાય? ઇન્ટરેસ્ટ. બાકી બધું ગૌણ કરી નાખે. શું કરી નાખે? ગૌણ. જે વસ્તુ કમ્પલસરી છે ત્યાં તો આપણે જવું જ પડે, પણ જે ઓપ્શન છે તો પછી એને ગૌણ કરી નાખીએ, પછી આ પછી કરશું, પણ એને આપણે અત્યારે ઇન્ટરેસ્ટ અને આપણે વેલ્યુ આપીએ, પ્રાયોરિટી આપીએ. એવું અમે આજ કરીએ છીએ ને. અમે અમારા લાઈફમાં શું કરીએ છીએ? અમારે પણ સોશિયલ લાઈફ છે, અમારું પણ ફેમિલી છે, સિસ્ટર ને બધા છે, વાઈફ નથી, છોકરા નથી, પણ ફેમિલી તો હોય કે નહીં? ભાઈ બહેન તો હોય કે નહીં? મામા મમ્મીને કાકા કાકી તો હોય કે નહીં? તો અમારે છે ફેમિલી. અમે એના ટચમાં રહીએ છીએ, પણ અમારો ઇન્ટરેસ્ટ શું હોય? સત્સંગનો. કોઈ અમને કહે કે તમે સ્વામીજી મારા ઘેર આવજો ને, મારા ઘેર જમવા આવજો ને, આપણે આ દિવાળી છે, આ રક્ષાબંધન છે, કે આ ધાર્મિક પ્રસંગ છે, અને કોઈ મહાત્મા અમને કહે સ્વામીજી હું સત્સંગ માટે 2 કલાક આવું છું, તમારી પ્રાયોરિટી શું હોય? નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? એમ તમારે પણ શું હોવું જોઈએ? પ્રાયોરિટી. સમજાય છે? અમારે હોય સોશિયલ, તમારે પણ સોશિયલ હોય, પણ પ્રાયોરિટી શું છે એ તમારે નક્કી કરવું પડે. સમજાય છે? એક ક્વેશ્ચન છે. લાસ્ટ ક્વેશ્ચન. ટાઈમ થઈ ગયો છે? સમય થઈ ગયો. લાસ્ટ ક્વેશ્ચન. આ તત્વ તમે રોકાવાના છો ને? હાજી. ઓકે. હા. તો પછી ના પૂછો લો. લાસ્ટ સ્ટેપ પૂછો લો. સર્વ પરદ્રવ્યોથી સર્વથા ઉદાસીન જ છું. સર્વ પર દ્રવ્યોથી સર્વથા ઉદાસીન ઉદાસીન જ છું અને તત્વ જ્ઞાને કરીને દર્શન કરું છું. તો આ તત્વ જ્ઞાને કરીને દર્શન કરવું જોઈએ જે પરદ્રવ્યો, એ કેવી રીતે? પર દ્રવ્યો એટલે શું? જે પેલા ગતિ સહાયક, સિદ્ધિ સહાયક, બોલો બોલો. ઉદ્ગલ, પાછો પૂતગલ બોલે. બધી વિનાશી ચીજ છે એ. જળ. બોલો. જળ. હા, પૂતગલ નહીં બોલવાનું. પૂતગલ અવસ્થા કહેવાય, જળ તત્વ કહેવાય. ખુલાસો આપ્યો હતો ને? હાજી. ઓકે. એ રિપીટ નથી કરતો. પછી બોલો. તમે 3 બોલ્યા, પછી ચોથું? ચોથું ગતિ સહાયક, એ સ્થિતિ આવી સહાયક, જળ, કાળ અને ટાઈમ, આઈ મીન સ્પેસ. આપણા વિઝનમાં હોવું જોઈએ આ બધું. એનીવે, એટલે આનાથી આત્મા છૂટો છે કે નહીં? એક તત્વને બીજા તત્વ સાથે લેવા દેવા હોય ના હોય તો આત્મા પર દ્રવ્ય જુદો હોય ને, કઈ તો ભળી શકે? ભળી શકે? કોઈ પણ આત્મા કોઈ પણ વિનાશી પદાર્થોમાં તત્વોમાં ભળી શકે? તત્વે કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. તત્વ એટલે એલિમેન્ટ ગણવાનું. એલિમેન્ટ થતું હોય ને, એલિમેન્ટ. તત્વ શબ્દ ઇટ્સ એલિમેન્ટ. એટલે કોઈ લેવા દેવા જ નથી. આ તો આપણને સમજાવવા માટે આપણે કીધું છે. ઘણા રીતે મારો આત્મા પાપી થઈ ગયો, મારો આત્મા ખડાયો છે, મારો આત્મા આવો થઈ ગયો છે, એવું જે બોલે છે ને, એ એની ભ્રાંતિ નીકળે એટલા માટે જ્ઞાની બોલ્યા કે હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. તત્વે કરીને હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું. ખ્યાલ આવે? એટલે પેલી ભ્રાંતિ જતી રહે એટલા માટે બોલ્યા છે. આત્મા તો ખડાય જ નહીં ને. દુનિયાની કોઈ પણ અવસ્થાથી લાખો લોકોની આ દેહ હિંસા કરે તોય આત્મા ના ખડાય. એટલે આ આપણે પ્રતિષ્ઠિત આત્માને સોલિડ બનાવવા માટે, આત્મરુચિ બનાવવા માટેના ગુણધર્મો બોલીએ. એટલે પ્રતિષ્ઠિત આત્માને એ પ્રમાણે પુરુષાર્થ કરવાનું વધારે એ મળે. હા, એટલે પ્રતિષ્ઠિત આત્માનું વિઝન ક્લિયર થાય. વિઝન કોને હોય? પુરુષાર્થનું વિઝન કોને હોય? પ્રતિષ્ઠિત આત્મા. સમજાય છે? હવે તરત નીકળવું જ જોઈએ. તરત
આ 3 ફોર્મેટ આપી દીધા, વિચારવું કેમ બહુ પડે છે? પુરુષાર્થની વાત આવી, પછી પુરુષાર્થમાં વિઝનની વાત આવી, તો પુરુષાર્થ કોના કોલમમાં જાય? પ્રતિષ્ઠિત આત્મામાં. તો વિઝન કોનું હોય? પ્રતિષ્ઠિત આત્મામાં. આમ સેટ જ થવું જોઈએ. શું થવું જોઈએ? એટલે અમે પ્રેક્ટિસ કરી. તમે તો ઘણી બધી વખત સાંભળ્યું છે. હા, એટલે કહેવાનો મતલબ છે કે પ્રતિષ્ઠિત આત્માના વિઝનમાં હોવું જોઈએ કે આત્મા તત્વ અને બાકીના તત્વો એ એકબીજા ક્યારેય ભેગા થઈ શકતા નથી. બીજા 2 જળ તત્વો પણ ભેગા થઈ શકતા નથી. તત્વો સહાયક થાય અવસ્થામાં શું થાય? પણ ભેગા થતા નથી. એટલે આપણે પેલું સૂત્ર છે કે ભાઈ કોઈ પણ જીવને જરા પણ દુઃખ ના થાય, કિંચિત માત્ર. કિંચિત માત્ર પણ દુઃખ ના થાય એવું જો સેટ કરેલું હોય તો પુરુષાર્થ એ પ્રમાણે થયા કરે ને. એ તો આપણો ભાવ છે ને, ભાવ છે. ઇટ ઇઝ અવર ઇન્ટેન્શન. કહીએ છીએ હા. મારે એટલે- આમ જ કરવાનું, મારે આમ જ કરવાનું. એટલે આપણો ભાવ છે. એ ભાવ બીજમાં કન્વર્ટ થાય અને પછી એ રૂપકમાં આવે નેક્સ્ટ બર્થમાં. આજનો ભાવ આવતા અવતારમાં રૂપકમાં આવે. ના પણ પેલી અવેરનેસ રહે ને દિવસ દરમિયાન આપણે એવું બોલ્યા હોય કે મારે કોઈને દુઃખ આપવું નથી અને આપાય એવું કંઈ કાર્ય કરવું નથી, તો પછી એ બી ચાલે કરે ને. એ તો બરાબર છે, પણ પાછું ક્રિયામાં જશો તો શું થશે? પાછું પરિણામ. પાછું રિલેટિવ જતા રહેશો. મેં તમને કીધું તો ખરું કે પાટો ન બદલાવો જોઈએ. આપણો પાટો બદલાયો પછી સુભાઈ ગયું. એટલે જ પાટો નહીં બદલાવામાં પૂછે છે કે ઘડી ઘડી પાટો બદલાઈ જાય છે. પણ તમારી જાગૃતિ રાખવાની છે. જ્ઞાન નવાની જરૂર નથી, જાગૃતિની જ જરૂર છે. જાગૃતિ જ્ઞાન તો આનું આ જ રહેશે. જાગૃતિ કઈ વેચાતી ના કેવી મળે. રીતે રાખવી? ઉપયોગ કરીને. યોગ કરવા પડે કે એટલા માટે આટલા બધા સૂત્ર અને 9 કલમ હા, બધું બોલો. આજ્ઞાઓ એટલે બધી જરા આપી છે. માઇન્ડમાં પણ એટલું કે છે કે બધાની જરૂર નથી. ના, એક વખત તમે સ્ટેજે પહોંચો તો જરૂર નથી, નહીં તો છે જ. ના, એટલે વિજ્ઞાન ક્યારે એવું કહેતું નથી કે તમારે આ વસ્તુની જરૂર છે કે નહીં. વિજ્ઞાન એવું કહેતું તમારે ખાવાની જરૂર છે કે નહીં, એ સાયન્સ નથી કહેતું. તમારે ઊંઘવાની જરૂર છે કે નહીં, સાયન્સ નથી કહેતું. તમારે આસુર શું કરવું, એ સાયન્સ નથી કહેતું. એ તમારો વ્યવહાર છે. હું રામની આરતી કરું તો એ વ્યવહાર છે ને શ્રીમંત સ્વામી આરતી કરું તો એ મારો વ્યવહાર છે. વ્યવહાર એટલે પ્રકૃતિનો સ્વભાવ છે. પણ હું પ્રકૃતિથી મુક્ત શુદ્ધ આત્મા છું, એ સાયન્સ છે. પછી આને કોની આરતી કરવી એ આત્માનો પ્રશ્ન છે. આત્માનો પ્રશ્ન છે, એ પ્રકૃતિનો પ્રશ્ન છે. એને આની સાથે ના જોડો એમ કહું છું. પ્રકૃતિ સાથે કરાવવું પડે ત્યારે આપણે પ્રકૃતિ સાથે કરીએ ત્યારે ભાવ એવો કરીને કરીએ ને એ ખરું ને. જાગૃતિ રાખવાની. જાગૃતિ રાખીએ, ભાવ તો કરીએ, પ્રકૃતિને કહીએ કે તો ભાવ કરવાની તો પણ કોણ ના પાડે છે? કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પ્રકારનો ભાવ કરવાનું વિજ્ઞાન ના પાડે છે. પણ એનું પરિણામ પછી આવશે. અત્યારે ભાવ કરે પણ તમે જેમ કહો કે હું આજે ભાવ કરું, આજે હમણાં જ પુરુષાર્થ પરિણામ કરું. મળે એવું નથી કહેતા. એટલે એવું આવા નહીં. next generation આવશે એવું તો તમે કાયમ જાગૃતિ રહેશે. જો અત્યારે એટલે આવો ભાવ આજનો પુરુષાર્થ એ આવતીકાલનું રિઝલ્ટ છે. પણ હંમેશા થાય છે શું? જેમ કીધું છે ને, દાદા ભગવાને પણ આ શબ્દ ખાસ કીધું અને કવિરાજના પદમાં આવી ગયું કે માણસને ધીરજ રહેતી નથી. શું કીધું? એટલે દાદા ભગવાન જે બોલ્યા એને કવિરાજે પદમાં લખી નાખ્યું. ખબર છે શું લખ્યું? બોલો હવે. મને સમજ. ધીરજનું દેવાળું જોઈ સમય વર્તનાર છે, પહેલા મોક્ષ દઈને પછી પાયા ચણનાર છે. એટલે અમે શું કરીએ છીએ? પાયા હવે જણાય છે. કારણ કે ધીરજ નથી. એટલે પહેલા કીધું કે લે તને મોક્ષ આપી દીધો. આ પાયા ચણા પછી નહીં મળે, પહેલા આપી દીધો. હવે પાયા ચણ. એટલે અક્રમ વિજ્ઞાન પાયા ચણ એટલે એને લાયક થા. તને જે આપ્યું છે લાયક થશે તો જ ટકશે. એટલે ટકવાનું નથી. ભલે મેં આપ્યું પણ તારી ક્વોલિફિકેશન વગર આ રહેવાનું નથી. તો સાયન્સ જ પણ તને ધીરજ નથી એટલે પહેલા આપી દીધું. હવે પાયા ચણ તો ટકશે, નહીં તને તો નહીં ટકે. અને ક્રમિક માર્ગમાં શું છે? પહેલા પાયા ચણો પછી પેલું રિઝલ્ટ આવે. એટલે ટકવા ના ટકવાનો પ્રશ્ન આવે નહીં. એ આપણો ધોરી માર્ગ છે. બોલો. એટલે અક્રમ વિજ્ઞાન પામ્યા પછી અમે ક્રમિક થી ધીમે ધીમે ઉપર જઈ રહ્યા છીએ.
ક્રમિક માર્ગ એટલે કે ક્રિયાને પુરુષાર્થ માનવું એનું નામ ક્રમિક માર્ગ, અને દ્રષ્ટિને પુરુષાર્થ માનવું એનું નામ આધ્યાત્મ માર્ગ. પણ તે છતાં પણ દાદાએ જે અમને અક્રમિક જ્ઞાન આપ્યું એ પછી અમે આધ્યાત્મ માર્ગમાં પણ ક્રમે ક્રમે જ જઈ રહ્યા છે. એટલે ક્રમ- કારણ કે એક હા, મિનિટ, એવી. કારણ કે તમે વિજ્ઞાન ના સમજ્યા તો તમારી પાસે એ જ ઓપ્શન, કયો ઓપ્શન હોય? નથી જ, એટલે એટલે તમારી પાસે ઓપ્શન ન તો પછી તમારી ભૂલ છે એવું પણ નથી કહેતો, કારણ કે ઓપ્શન હોય ને તમને કહું કે આ બે છે એમાં કયો રસ્તો, પણ તમારી પાસે હતો જ નહીં. યુ ફોલો, જે એમને કીધું સત સાધન એ તમે ફોલો કર્યા અને એને તમે પુરુષાર્થ માન્યો. That's it. કારણ કે દાદાને ખબર હતી કે હું જે વિજ્ઞાન આપવા માંગુ છું એ વિજ્ઞાન સમજવાની તમારી ક્ષમતા નથી, માટે મારે તમને આપ્યું. એટલે દાદા બોલ્યા પણ ખરા કે આ માઇનસ વાળા મને ભેગા થયા છે અને પાડાને વેદ ભણાયા. આ પણ દાદા બોલેલા છે, મારા શબ્દો નથી હો. ભલે તમે કોઈ ખોટું ના લગાડશો, એ દાદાના શબ્દો છે આ બધા. એટલે મારા શબ્દો ખોટા લાગે પણ મારા શબ્દો આવા હોય નહીં, કારણ કે લાયો નથી ક્વોલિટી મારી. એનીવે, એટલે પછી દાદા ભગવાને આમ બધું ક્લિયર કરી નાખ્યું ફ્રોમ બિગિનિંગ. શું કીધું કે ભાઈ જેનું લેવલ નથી માઇનસ વાળા એ મને ભેગા થયા. ખ્યાલ આવ્યો? દાદા ભગવાને અમે ઇન્ડિયાની અંદર વડોદરામાં 85ની વાત કરું, 1985. દાદા ભગવાનના મહાત્માઓ જે જૂના હતા, અમારા કરતાં ઘણા જૂના, અમે તો બધા નાના નાના બાળક જેવા હતા. એક નહીં એવું તો કેટલા હોય, અમે 22-23 વર્ષના હોઈશું. તો બધા જૂના મહાત્માઓ બધા કહે કે દાદાજી તમે કહો છો કે આ સાયન્ટિસ્ટને બોલાવો, સાયન્ટિસ્ટને બોલાવો. દાદા અમને સાયન્સ આપો ને. આ વડોદરામાં બનેલો પ્રસંગ કહું છું. ઓકે, આમાં મારો એક કે શબ્દ નથી. મારે જે કંઈ એટેક કરવો એમના ઉપર કરજો, મારા ઉપર ના કરશો. પહેલા તમને ક્લિયર કહી દઉં. તો એક મહાત્મા હતા, નામ નહીં દઉં નહીં તો બધું ઓપિનિયન થઈ જાય. તે એને પ્રશ્ન પૂછ્યો, દાદા અમે 15 વર્ષ તમારી સાથે અહીંયા આગળ જોડાયા છે, તમે અમને વિજ્ઞાન આપો ને. અમે ભણેલા ગણેલા છે, અમે એજ્યુકેટેડ છે, અમે ફાર્માસિસ્ટ છે, અમે ભણેલા છે, બરાબર છે, તો તમે અમને સાયન્સ આપો ને. દાદા કે તમને સાયન્સ આપીને શું કરું? શું કીધું? તમને સાયન્સ આપો. આ એમના શબ્દો બોલું છું, એક કે મારો શબ્દ કાનો માત્ર ઉમેરતો નથી. દાદા કે તમને સાયન્સ આપીને શું કરું? હું જે બોલું છું એ તમે ગળી જાઓ છો, હું કંઈ પૂછે એટલે ઓકી નાખો છો. ના સમજાયું? અને સાયન્સ કહેવાય? તમને શું આપવું કે છે? હું જે કહું એ તમે સાંભળો, એને વિચારો, મનન કરો, પોટીના પ્રેક્ટિસ, અનુભવ કરો. એમાં કાઉન્ટર ક્વેશ્ચન થાય તો મને પૂછો, પાછા ફેરથી તમારું વિઝન સેટ કરો, એપ્લાય કરો, અનુભવ કરો. આ પ્રોસેસને સાયન્ટિફિક પ્રોસેસ કહેવાય, પણ તમે તો કરતા જ નથી. કીધું એ ગળી ગયા, કોઈ પૂછે એટલે ઓકી નાખવાનું. પડવાની પી ગયા. હવે કોને સાયન્સ આપવું કે છે? બોલતા નથી. કોને આપું? આ દાદા ભગવાનનો જવાબ 84માં વડોદરાની અંદર ખર્ચી કરના ખાંચામાં હતો. સમજી ગયા? સમજી ગયા કે નહીં? એટલે આવું છે. એમાં જ્ઞાનીનો વાક છે જ નહીં. તમે ના સમજો તો એ શું કરે? પણ શું કરે? એટલે તમને સમજાય એ વાત કરે. શું કરે? દાદાએ એટલા માટે ટ્રેક બદલવી પડી. શું બદલવી પડી? એમની જે વિજ્ઞાનની ટ્રેક હતી એ આખી એમને બદલી નાખી. ના પછી આ સત્સાધનો આપ્યા છે. તમને ખ્યાલ નહીં હોય કે પેલા જ્ઞાન વિધિ એ નથી. તમને ખબર હોય, ખ્યાલ આવ્યો? પેલા જ્ઞાન વિધિ નથી, પેલા આજ્ઞા નથી, પેલા એક પણ સત્સાધન નતા. સમજાય છે? કીર્તન ભક્તિ તો 87માં આવી. હવે તમને ખબર ના હોય ને કેમ આપવું પડ્યું જ્ઞાની પુરુષને? જેટલું લેવલ આપણું ડાઉન એટલા સાધન ડાઉન આપવા પડે. બિકોઝ તમને અપગ્રેડ કરવા માંગે છે. તમને ફરિયાદ કરવા માટે માંગતા નથી. આમ કેમ નથી માનતા, આમ કેમ નથી સમજતા. ના, તમે જ્યાં છો ત્યાંથી શું કરવા માંગે છે? અપગ્રેડ કરવા માંગે છે. એટલે એ નીચે ઉતર્યા. શું કીધું? તમે સમજી શકો એ લેવલથી નીચે ઉતરીને તમને કીધું કે હવે ઉપર આવો, ઉપર આવો. આ લેવલની વાત કરે તો પેલો પહોંચે જ નહીં એને. ખ્યાલ આવે? એટલે એમને કીધું અમે કેટલા હાઈ લેવલથી નીચે ઉતરીને તમારી હાથે વાત કરીએ છીએ. આ શબ્દો તમે અનેક વખત સાંભળ્યા છે દાદાના મોઢે. અમે તમારી સાથે વાત કરીએ ત્યારે કેટલા હાઈ લેવલથી નીચે આવીએ છીએ ત્યારે તમને અમારી વાત પહોંચે છે. અમે અમારા લેવલમાં બેસીએ, તમારા જેવું થવું પડે છે. એ લેવલે આવવું પડે, એ સ્ટેજમાં આવવું પડે, ત્યારે તમને અમારી વાત કઈ કૌશે પહોંચે. પણ અમારે જે વાત કરવી છે એ તો અત્યારે કરતા નથી, કારણ કે તમારું લેવલ નથી. આવું દાદા ભગવાન અનેક વખત બોલ્યા. શું કીધું? ખ્યાલ આવે ને?
એટલે આ બધી વસ્તુઓ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે જેથી આપણને ખ્યાલ આવે કે જ્ઞાની પુરુષ દાદા ભગવાન એ આ કાળના શ્રેષ્ઠ જ્ઞાની હતા. એમાં કોઈ ક્વેશ્ચન કરવાની જરૂર નથી, પણ આપણને નથી મળ્યું કારણ કે આપણી અનેબિલિટી. આ પણ વાત સ્વીકારવી પડશે. બે વસ્તુ, મહાવીર પાસે જ્ઞાન હતું એમાં કોઈ ક્વેશ્ચન નહીં, પણ મહાવીર પાસે હું હતું તારે એમનું જ્ઞાન હું સમજી ના શક્યું એ તો મારે સ્વીકારવું પડશે. બે વાત નહીં સ્વીકારવાની. સમજાય છે કે નહીં? જો સ્વીકાર્યું હોત તો મારા આટલા અવતાર ના ગયા હોત, એ મારે કબૂલ કરવું પડે મારા પોતાના વિકાસ માટે. આજે હું પકડી રાખીશ કે મારી સમજણ સાચી, તો આ 26 વર્ષ ભટક્યા ના હોત આપણે. ને હજુ છતાં આપણને આપણી બિલીફ ઉપર આપણને ગૌરવ છે. ધેટ ઇઝ રોંગ બિલીફ. માટે મેં જિંદગીમાં નાની ઉંમરમાં હતો ને ત્યારથી મેં પ્રિન્સિપલ શીખ્યો હતો, સાચું તે મારું, મારું તે સાચું નહીં. હું જે માનું છું તે સાચું ખરું, પણ તમને અપગ્રેડનું આપશો તો મારા માટે એ સાચું છે, પછી કોઈ એનાથી ઊંચું આપશો તો મારા માટે એ સાચું છે. એટલે મારે સાચાની પકડ નથી રાખવી, મારે પોતાને અપગ્રેડ થવું છે. આજે મને આ મળ્યું તો એ એક્સેપ્ટ થયું, કાલે મને બીજું મળશે તો એ હું એક્સેપ્ટ કરવા તૈયાર છું. કારણ કે મારું તે સાચું નહીં, પણ સાચું તે મારું. તો જ માણસ શું કરી શકે? વિકાસ કરી શકે. એટલે આપણે આપણી જે આપણે શું કહેવાય ફોર્મેટ તો ખરું, પણ આપણે શું કહીએ છીએ, જે આપણું માઇન્ડ સેટ કર્યું છે એમાંથી બહાર નીકળવું પડશે. માઇન્ડ સેટ ક્યારે આવે છે ને એનાથી બહાર નીકળવું પડશે, તો આપણને કંઈક નવી વાત પહોંચશે. આપણી કમ્પેરિઝન શું છે? ભાઈ દાદાએ શું કીધું, અત્યારે આપણે એ કરવાનું છે કે ભાઈ સાયન્સ શું કહે છે, કે જે વખતે કીધું નથી. હાઉ યુ કેન કમ્પેર ઇટ? જે તમને નથી કીધું એની સરખામણી થાય ના થાય. એટલે તમારે અત્યારે જે સાયન્સ મળે છે એને સાયન્સ સમજવું છે, આટલું ફોકસ રાખવું. એમને જે કીધું છે એ તમારી પાસે છે જ. હવે મને જે સાયન્સ મળે છે એમાં જ મારે ફોકસ રાખવું છે કે કેવી રીતે હું સાયન્સ સમજીને એપ્લાય કરી શકું. આપણે છેલ્લે પ્રાર્થના કરી લઈએ. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધ આત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને અજાગૃતિએ કરીને મારાથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું, એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.